નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જશવંત દવે વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજો બજાવી રહ્યો છું. પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ વિષય અંતર્ગત આપણે ફાઇલ મેનેજમેન્ટ શીખી રહ્યા છીએ. આ વિષયની અંદર અત્યાર સુધી આપણે વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી. છેલ્લા લેક્ચરની અંદર આપણે એરર હેન્ડલિંગ ફંક્શન્સ એના વિશે પણ ઘણું બધું જોયું હતું. આજે આપણે વાત કરવાના છીએ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ વિશે. પરંતુ આજના લેક્ચરમાં આગળ વધીએ એ પહેલાં ગયા લેક્ચરની અંદર આપણે જે પણ કંઈ મુદ્દાઓ જોયા હતા એને એક વખત ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. તો મિત્રો, ગયા વખતે આપણે ફાઇલ મેનેજમેન્ટની અંદર જે એરર હેન્ડલિંગ ફંક્શન્સ છે એના વિશે જાણ્યું અને આપણે એને પ્રોગ્રામેટિકલી પણ કઈ રીતે વાપરી શકાય એનો પણ કેટલોક પરિચય પ્રાપ્ત કર્યો. આપણે પ્રોગ્રામ પણ રન કરીને જોયું કે અલગ અલગ પ્રકારની એરર કેવી રીતે જનરેટ થતી હોય છે અને એ એરર કેવી રીતે પી એરર ફંક્શનથી આપણે યુઝરને બતાવી શકતા હોઈએ છીએ. તો ક્વિકલી જોઈ લઈએ કે સૌથી પહેલાં FEOF ફંક્શન એ એરર હેન્ડલિંગની અંદર હતું કે જેની અંદર એ આપણને એવું કહેશે કે ભાઈ તમારું જે ફાઇલ પોઇન્ટર છે એ એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચ્યું છે કે નથી પહોંચ્યું. જો એ પહોંચ્યું હશે તો FEOF ફંક્શન એ ટ્રુ રિટર્ન કરશે અને જો નહીં પહોંચ્યું હોય તો એ ફોલ્સ રિટર્ન કરશે, એટલે કે 0 રિટર્ન કરશે. એવી રીતે એફ એરર એ ફંક્શન પણ પર્પઝ એવો જ છે કે અત્યાર સુધીના કોડની અંદર ફાઇલ ઓપરેશન્સમાં ક્યાંય જો એરર આવી હશે તો આ એફ એરર ફંક્શન એ આપણને ટ્રુ એટલે કે નોન ઝીરો વેલ્યુ રિટર્ન કરશે અને જો એરર નહીં આવી હોય તો એ આપણને ફોલ્સ એટલે કે 0 રિટર્ન કરશે. ત્યાર પછી પી એરર ફંક્શનની આપણે વાત કરીએ. પી એરરનું પોતાનું કામ એ પ્રિન્ટએફ જેવું જ છે. અત્યાર સુધી આપણે પ્રિન્ટએફ વાપરતા હતા કોઈ પણ પ્રકારના મેસેજને પ્રિન્ટ કરાવવા માટે, પણ ગયા લેક્ચરની અંદર આપણે પી એરર ફંક્શન વિશે જાણ્યું અને એની ઉપયોગિતા પણ જાણી. એના પરથી આપણને ખ્યાલ આવે કે જ્યારે પણ આ પ્રકારનું કંઈક મેસેજ પ્રિન્ટ કરાવવો હોય, જ્યારે પણ કોઈ એરર મેસેજ પ્રિન્ટ કરાવવો હોય ત્યારે પ્રિન્ટએફ કરતાં પી એરરનો ઉપયોગ આપણે કરી શકીએ. કારણ કે પ્રિન્ટએફ છે ખાલી કસ્ટમ મેસેજ પ્રિન્ટ કરશે, એટલે કે જે આપણે લખીશું એ જ મેસેજ પ્રિન્ટ કરશે. જ્યારે પી એરર છે એ કસ્ટમ મેસેજની સાથે સાથે જે કારણે એરર આવી છે અને એ એરર આવતી વખતે સિસ્ટમે જે એરર મેસેજ જનરેટ કર્યો છે એ મેસેજ પણ સાથે પ્રિન્ટ કરશે. જો તમને યાદ હોય તો કદાચ મેં મેસેજ એવો પ્રિન્ટ કર્યો હોય કે ભાઈ ફાઇલ કેનોટ ઓપન સક્સેસફુલી, તો ફાઇલ કેનોટ ઓપન સક્સેસફુલી એની સાથે સાથે ત્યાં મેસેજ આવશે ફાઇલ ઓર ડિરેક્ટરી ડઝ નોટ એક્ઝિસ્ટ. તો ફાઇલ ઓર ડિરેક્ટરી ડઝ નોટ એક્ઝિસ્ટ એ જે મેસેજ છે એ સિસ્ટમે જનરેટ કરેલો એરર મેસેજ છે. આપણે એના માટે થઈને આપણી જે ફાઇલ ઓપન ન થઈ એટલા માટે આપણો કસ્ટમ મેસેજ આવે છે કે ફાઇલ કેનોટ ઓપન સક્સેસફુલી. તો પી એરર છે એનો ઉપયોગ આપણે જ્યારે કસ્ટમ મેસેજની સાથે સાથે સિસ્ટમ જનરેટેડ એરર મેસેજ પણ પ્રિન્ટ કરાવવા હોય ત્યારે થઈ શકે છે. ક્લિયર એરર, હવે આ ફંક્શનનું પર્પઝ શું છે તો આપણે જોયું કે FEOF અને એફ એરર એ બંને ફ્લેગ ઉપર કામ કરે છે, એટલે કે ફ્લેગ વેરિયેબલ્સ કે જે જો સેટ થયેલા હશે તો એફ એરર આપણને ટ્રુ રિટર્ન કરશે. જો એન્ડ ઓફ ફાઇલ ફ્લેગ સેટ થયો હશે તો એફ એરર ફંક્શન આપણને ટ્રુ રિટર્ન કરશે જ્યારે એરર ફ્લેગ સેટ થયેલો હશે તો. હવે એક વખત આ બંનેનો ઉપયોગ થઈ ગયો અને આપણે આ ફ્લેગને રીસેટ કરવા છે તો એના માટે આપણે ક્લિયર એરર નામના ફંક્શનનો ઉપયોગ કરીશું કે જે આ બંને ફ્લેગને રીસેટ કરી દેશે અને આપણે પછી આગળ નોર્મલ એક્ઝિક્યુશન કરી શકીશું. ત્યાર પછી પ્રોગ્રામની અંદર આપણે બીજા બે ફંક્શન પણ જોયા હતા, રીનેમ અને રિમૂવ. રીનેમ ફંક્શન એ 2 આર્ગ્યુમેન્ટ લેશે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ફાઇલનું નામ ચેન્જ કરવું હોય તો એના માટે આપણે રીનેમ ફંક્શન વાપરી શકીએ છીએ. 2 આર્ગ્યુમેન્ટ લેશે. પહેલું આર્ગ્યુમેન્ટ છે એ જે ફાઇલનું નામ બદલવું છે એ, અને બીજી જે આર્ગ્યુમેન્ટ છે એ જે નવું નામ આપણે આપવું છે એ આપણે ત્યાં બીજી આર્ગ્યુમેન્ટમાં આપવાનું રહેશે. જો રીનેમ ફંક્શન સક્સેસફુલી એક્ઝિક્યુટ થશે તો એ 0 રિટર્ન કરશે અને જો એમાં ક્યાંક એરર આવશે તો એ નોન ઝીરો વેલ્યુ રિટર્ન કરશે.
ત્યાર પછી રિમૂવ ફંક્શન છે, એનો પર્પઝ છે કોઈ પણ ફાઇલને ડિલીટ કરવા માટે એ એક પેરામીટર લેશે અને જે ફાઇલનું નામ તમે પેરામીટર તરીકે આપશો એ ફાઇલને એ ડિલીટ કરશે. એ પણ રિનેમ ફંક્શનની જેમ જો સક્સેસફુલી એક્ઝિક્યુટ થશે તો 0 રિટર્ન કરશે અને એમાં કંઈક એરર આવશે તો એ નોન ઝીરો વેલ્યુ રિટર્ન કરશે. તો આવી રીતે આ એરર હેન્ડલિંગની અંદર જે ફંક્શન્સ આપણે જોવાના હતા એ આપણે ગયા લેક્ચરની અંદર જોયા. હવે આજે આપણે વાત કરવાના છીએ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ વિશે. ફાઇલ મેનેજમેન્ટનો આ છેલ્લો ટોપિક છે પણ અગત્યનો પણ છે. એ ટોપિકનું નામ આપણે હમણાં જોયું એ પ્રમાણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. અત્યાર સુધીના જેટલા પણ પ્રોગ્રામ આપણે જોયા હશે એ પ્રોગ્રામની અંદર લગભગ તમે આવું જ લખતા હશો, ઇન્ટીજર, મેઇન અને બ્લેન્ક. અને જે પણ કંઈ લોજિક લખતા હોઈએ એ આપણે મેઇન ફંક્શનની અંદર લોજિક લખી શકીએ. પણ અત્યાર સુધી મેઇન ફંક્શનમાં ક્યારેય આપણે આર્ગ્યુમેન્ટ આપી નથી. પણ અહીંયા મેં તમારી સામે જે કોડ લખ્યો છે એ કોડ જો તમે જોશો તો એમાં એક મેઇન ફંક્શન મેં લખ્યું છે. આ પણ એ જ મેઇન ફંક્શન છે કે જે આપણે રૂટીનમાં લખીએ છીએ, પણ એ મેઇન ફંક્શનની અંદર આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે. પહેલી આર્ગ્યુમેન્ટ છે એ છે ઇન્ટીજર argc અને બીજી આર્ગ્યુમેન્ટ છે એ છે કેરેક્ટર પોઇન્ટર argv. તો તમને થશે કે સર અત્યાર સુધી તો આપણે મેઇન ફંક્શનમાં એક પણ આર્ગ્યુમેન્ટ પાસ નહોતા કરતા અને અત્યારે આપણે આર્ગ્યુમેન્ટ કેમ પાસ કરીએ છીએ? તો એને સમજવા માટે આજે આપણે સમજીશું કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. સૌથી પહેલા સમજી લે કે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ શું છે, એનો પર્પસ શું છે અને કેવી રીતે આપણે યુઝ કરી શકીશું. તો તમે બધા તમારા કમાન્ડ પ્રોમ્પ્ટથી બહુ સારી રીતે પરિચિત હશો. સ્ટાર્ટ મેનુમાં જઈ જ્યારે આપણે CMD ટાઈપ કરીએ છીએ, જો આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હોઈએ તો એક આવું કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન થશે. એમાં બાય ડિફોલ્ટ કદાચ C ડ્રાઈવ અથવા C વિન્ડોઝ અથવા તો C યુઝર એ રીતનું કંઈ પણ પ્રોમ્પ્ટ આવતું હશે, એટલે કોઈ એક ડ્રાઈવ લેટર તમને બતાવતું હશે. આ કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આને આપણે કહીશું cmd.exe. વિન્ડોઝની અંદર આ જે પ્રોમ્પ્ટ છે એ છે કમાન્ડ પ્રોમ્પ્ટ, એની એક્ઝિક્યુટેબલ ફાઇલ છે એ છે cmd.exe. એટલે જ્યારે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરીએ છીએ ત્યારે આપણને આ બ્લેક વિન્ડો એટલે કે કમાન્ડ પ્રોમ્પ્ટ દેખાય છે, એના ઉપર પ્રોમ્પ્ટ દેખાય છે. એના ઉપર આપણે અલગ અલગ ફંક્શન કરી શકીએ છીએ, અલગ અલગ ઓપરેશન્સ કરી શકીએ છીએ. જેમ કે મારે કોઈ ફાઇલ કોપી કરવી છે તો મારી પાસે કોપી ફંક્શન છે. જેમ કે મારે કોઈ ફોલ્ડર બનાવવું છે તો મારી પાસે mkdir ફંક્શન છે. ધારો કે મારે કોઈ ડિરેક્ટરીની અંદર જમ્પ કરવું છે તો મારી પાસે cd એટલે કે ચેન્જ ડિરેક્ટરી એ કમાન્ડ અવેલેબલ છે. ધારો કે મારે કોઈ ફાઇલને રિમૂવ કરવી છે, ડિલીટ કરવી છે તો મારી પાસે del નામનો કમાન્ડ છે કે જેની મદદથી હું કોઈ પણ ફાઇલને ડિલીટ કરી શકીશ. તો આવી રીતે આ બધા સિસ્ટમ ડિફાઇન્ડ કમાન્ડ છે. આ એટલા બધા પ્રચલિત એટલા માટે નથી કારણ કે આ જે CMD છે એને આપણે બીજા શબ્દોમાં કહીએ તો DOS કહેવાય છે. DOS એટલે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, જે પ્યોરલી ટેક્સ્ટ બેઝડ છે. અને અત્યારે આપણે જે પણ ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન્સ વાપરીએ છીએ એ બધા વર્ઝન્સ કેવા છે? GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વાળા વર્ઝન છે. અત્યારે તમને ખ્યાલ હશે કે કોઈ પણ ડિરેક્ટરી કોઈ પણ જગ્યાએ તમારે બનાવવી હોય તો તમે શું કરશો? તમે રાઈટ ક્લિક કરશો, ત્યાર પછી ઓપ્શન આવશે, એમાંથી તમે ન્યૂ સિલેક્ટ કરશો અને ત્યાર પછી જે ઓપ્શન આવે છે એમાં તમે ફોલ્ડર સિલેક્ટ કરશો. એટલે એક ફોલ્ડર બની જશે, તમારી પાસે નામ માંગશે અને તમે જે નામ આપશો, ધારો કે હું નામ આપું GTU, તો GTU નામનું ફોલ્ડર જે તે ડિરેક્ટરીની અંદર બની જશે. હવે એકચ્યુઅલી આ કામ થાય છે કેવી રીતે? આ કામ આપણને GUIમાં જે દેખાય છે એ બેકએન્ડની અંદર તો આવા કમાન્ડ જ એક્ઝિક્યુટ થતા હોય. તો અહીંયા એના માટે mkdir, તો ધારો કે મારે આ જ કામ GUI થી નથી કરવું, મારે કમાન્ડથી કરવું છે, તો હું શું કરી શકું? ધારો કે મારે C ડ્રાઈવની અંદર એક GTU નામની ડિરેક્ટરી બનાવી છે તો હું લખીશ mkdir સ્પેસ GTU અને હું એન્ટર મારીશ એટલે C ડ્રાઈવની અંદર એક ડિરેક્ટરી બની જશે જેનું નામ હશે GTU. તો આને કહેવાય કમાન્ડ પ્રોમ્પ્ટ. અને કમાન્ડ પ્રોમ્પ્ટની ઉપર આપણે આ જે mkdir છે એ કમાન્ડ છે
અને આને કહીશું આપણે આર્ગ્યુમેન્ટ. તો કમાન્ડ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે કેટલાક એવા કમાન્ડ હશે કે જે કમાન્ડને આર્ગ્યુમેન્ટ જોતી હશે અને કેટલાક એવા કમાન્ડ હશે કે જે કમાન્ડને આર્ગ્યુમેન્ટ નહીં જોતી હોય. જેમ કે હું એક્ઝામ્પલ આપું તમને, dir કમાન્ડ છે. ડોસની અંદર તમે જઈને લખશો કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર dir અને એન્ટર મારશો તો જે ડિરેક્ટરી અત્યારે છે ડિરેક્ટરીની અંદર જેટલી ફાઇલ અથવા તો સબ ડિરેક્ટરીઝ હશે એ તમને લિસ્ટ કરી દેશે, દેખાડી દેશે. તો ત્યાં તો આપણે જઈને ખાલી શું લખ્યું, dir, ખાલી કમાન્ડનું નામ લખ્યું, પાછળ તો કોઈ આર્ગ્યુમેન્ટ આપી જ નહીં. તો ઘણા બધા અલગ અલગ પ્રકારના કમાન્ડ હોય છે કે જે કમાન્ડમાં કોઈ આર્ગ્યુમેન્ટ ન પણ હોય, જેમ કે dir. પણ એવા ઘણા કમાન્ડ હોય છે કે જેમાં આર્ગ્યુમેન્ટ આપવી પડે, જેમ કે mkdir. તો આ mkdir કમાન્ડ મેં લખ્યો તો એની સાથે મારે આર્ગ્યુમેન્ટ આપવી જ પડે કે ભાઈ mkdir નો મતલબ થાય છે મેક ડિરેક્ટરી, એટલે કે ફોલ્ડર બનાવો. તો ફોલ્ડર જ્યારે હું બનાવું છું ત્યારે મારે ફોલ્ડરનું નામ પણ આપવું પડશે, તો અહીંયા આર્ગ્યુમેન્ટ લેશે. તો અહીંયા જે આ GTU છે એ આર્ગ્યુમેન્ટ છે અને mkdir છે એ મારો શું છે, કમાન્ડ છે. તો હવે બહુ સિમ્પલ સમજીએ તો આ જે GTU છે એને આપણે શું કહીએ, કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ એવું કહી શકીએ. કેમ? કારણ કે જ્યાં મેં કમાન્ડ લખ્યો છે એ જ લાઇનમાં સાથે સાથે હું શું આપી દઉં છું, આર્ગ્યુમેન્ટ આપી દઉં છું. એટલા માટે આપણે આને શું કહી શકીએ, કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. તો જે આર્ગ્યુમેન્ટ આપણે પ્રોગ્રામના નામ સાથે અથવા તો કમાન્ડ સાથે અથવા તો એક્ઝિક્યુટેબલ ફાઇલ સાથે આપીએ છીએ એવી આર્ગ્યુમેન્ટને કદાચ આપણે કહી શકીએ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. તો આ બહુ સામાન્ય એક પરિચય કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ કોને કહેવાય એનો આપ સૌને આપ્યો. હવે આપણે અત્યારે વિન્ડોઝ સિસ્ટમની વાત કરી, એવી જ રીતે સેમ વસ્તુ છે કે લિનક્સ સિસ્ટમ તમે વાપરતા હોય તો એમાં જેમ કમાન્ડ પ્રોમ્પ્ટ વિન્ડોઝમાં છે એવી રીતે લિનક્સની અંદર ટર્મિનલ છે. તો ટર્મિનલની અંદર પણ તમે આવી રીતે લખી શકો છો. ધારો કે ટર્મિનલની અંદર તમે લખો છો ls, તો ls કમાન્ડ છે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ dir કમાન્ડ, એટલે કે ડિરેક્ટરી લિસ્ટિંગ માટેનો કમાન્ડ છે ls. તો એ જેટલી પણ કે ડિરેક્ટરી હશે એને લિસ્ટ કરી દેશે. તો આ જે ls કમાન્ડ છે એ ls કમાન્ડનો પર્પસ છે ડિરેક્ટરી લિસ્ટિંગ કરવાનું. તો એ કોઈ આર્ગ્યુમેન્ટ નથી લેતું, પણ એની જગ્યાએ ધારો કે મારે cd કમાન્ડ વાપરો છે, cd કમાન્ડ, તો cd નો મતલબ થાય છે ચેન્જ ડિરેક્ટરી. તો મારે ડિરેક્ટરી જ્યારે ચેન્જ કરવી છે ત્યારે cd કમાન્ડ વાપરવો છે, તો એ cd કમાન્ડની સાથે સાથે મારે ત્યાં આર્ગ્યુમેન્ટ આપવી પડશે. જેમ કે હું cd એટલે ચેન્જ ડિરેક્ટરી, અત્યારે મારી ડિરેક્ટરી C ડ્રાઈવ છે પણ મારે C ડ્રાઈવમાંથી જવું છે GTUની અંદર, GTU નામના ફોલ્ડરમાં જવું છે, GTU નામની ડિરેક્ટરીમાં જવું છે, તો હું શું લખીશ, cd GTU. અને આ કમાન્ડને હું એક્ઝિક્યુટ કરીશ એટલે તરત જ હું C ડ્રાઈવની અંદર જે GTU નામની ડિરેક્ટરી છે એની અંદર મૂવ થઈ જઈશ અને પછી ત્યાં હું ઓપરેશન્સ કરી શકીશ. તો લિનક્સની અંદર પણ આવી જ રીતે ટર્મિનલ દેખાશે અને ટર્મિનલની અંદર તમે કમાન્ડ લખી શકો છો. એમાં પણ બે પ્રકારના કમાન્ડ છે. એક કમાન્ડ છે જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ આપવાની રહેતી નથી, પણ બીજા પ્રકારના કમાન્ડ છે જેમાં આપણે આર્ગ્યુમેન્ટ આપવી પડે છે. તો એ જે આપણે આર્ગ્યુમેન્ટ આપીએ છીએ એ આર્ગ્યુમેન્ટને આપણે શું કહીશું, કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. તો આ જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ છે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટનું. એટલે અત્યારે જે આપણે શીખી રહ્યા છીએ એનો મતલબ એવો થાય કે અત્યાર સુધી આપણે જો ટર્બો અથવા તો બોરલેન્ડ એડિટર વાપરતા હોય એની અંદર આપણે પ્રોગ્રામ લખતા હતા અને ત્યાર પછી કંટ્રોલ F9 કરીને પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરતા હતા, તો તરત જ પોતે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જતો હતો. આપણે એના માટે કોઈ ટેક્સ્ટ બેઝ કોડ લખવો પડતો નહોતો. પણ ધારો કે મારી પાસે પ્રોગ્રામ છે, એટલે કે પ્રોગ્રામની એક્ઝિક્યુટેબલ ફાઇલ છે. આપણને સૌને ખ્યાલ છે કે C ઇઝ પોર્ટેબલ લેંગ્વેજ. તો જ્યારે પણ C નો કોઈ પ્રોગ્રામ લખીએ છીએ ત્યારે ત્રણ પ્રકારની ફાઇલ બને છે. ધારો કે મારી પાસે એક ફાઇલ છે sample.c. તો sample.c ફાઇલ છે એ જ્યારે આપણે કમ્પાઇલ કરીશું ત્યારે આપણી પાસે એક OBJ ફાઇલ બને છે sample.obj, અને સાથે સાથે આપણી પાસે એક ફાઇલ બની જાય છે જેને આપણે કહીશું એક્ઝિક્યુટેબલ ફાઇલ, તો sample.executable, ધીસ ઇઝ exe. અને આ જે sample.exe ફાઇલ છે એ sample.exe ફાઇલ ઇન્ડિપેન્ડન્ટલી રન થવા માટે સક્ષમ છે. એ પોતે એકલી રન થઈ શકે. એટલે કોઈ પણ પ્રોગ્રામ આપણે બનાવ્યો હોય એ કોઈ એવા મશીન ઉપર આપણે લઈ જઈએ કે જ્યાં C નું કોઈ એડિટર નથી, C નું કોઈ કમ્પાઇલર પણ નથી, પણ આ એક્ઝિક્યુટેબલ આપણી પાસે છે,
અને એ એક્ઝિક્યુટેબલ આપણે એ પ્રોગ્રામમાં જઈને રન કરવી હોય તો આપણી પાસે ટર્બો નથી, આપણી પાસે બોલ એન્ડ એડિટર નથી, અથવા તો આપણી પાસે VS કોડ નથી, અથવા તો કોઈ આપણી પાસે આઈડી નથી અને આપણે રન કરવું છે તો કેવી રીતે કરશું? તો એ વખતે આપણને આ કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપયોગી થશે. એ કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર તમારી જે ફાઇલ ધારો કે પડી હોય, મારી આ ફાઇલ છે ડી ડ્રાઈવ અને GTU નામના ફોલ્ડરની અંદર પડી છે, તો હું શું કરીશ, આ મારું કમાન્ડ પ્રોમ્પ્ટ છે, એમાં હું ડી ડ્રાઈવમાં જઈશ, એમાં પછી હું CD GTU કરીશ, એટલે હું હવે GTU ની અંદર આવી ગયો અને ત્યાં જઈને હું શું લખીશ, sample.exe અને એન્ટર કરીશ એટલે મારો પ્રોગ્રામ જે છે sample.exe એ પ્રોગ્રામ રન થશે અને જે પણ કંઈ આઉટપુટ મને બતાવવાનું હશે એ હું જોઈ શકીશ. તો આવી રીતે આપણે કોઈપણ પ્રકારના આઈડી વગર, કોઈપણ પ્રકારના એડિટર કમ્પાઇલર વગર સીનો પ્રોગ્રામ રન કરી શકીએ. શેની મદદથી? તો આપણી આ જે એક્ઝિક્યુટેબલ ફાઇલ છે એની મદદથી. પણ એને આપણે રન શેમાં કરવો પડશે? કાં તો એને આપણે કમાન્ડ પ્રોમ્પ્ટમાં રન કરવો પડશે, કાં તો આપણે એને લિનક્સ બેઝ સિસ્ટમ હોય તો ટર્મિનલમાં જઈને રન કરવો પડશે અને આવી રીતે આપણે રન કરી શકીશું. તો આ વખતે આપણને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ ખૂબ ઉપયોગી થાય છે. હવે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટને એક્ઝિક્યુટ કરવા માટે, કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટના પ્રોગ્રામ બનાવવા માટે આપણે મેઇન ફંક્શનની અંદર બે આર્ગ્યુમેન્ટ આપવી પડશે. પહેલી આર્ગ્યુમેન્ટ છે argc અને બીજી આર્ગ્યુમેન્ટ છે argv. તો argc શું છે? તો argc ને આપણે કહીશું આર્ગ્યુમેન્ટ કાઉન્ટર. એની અંદર શું હશે? આપણે જાણીએ છીએ કે એની ડેટા ટાઈપ કઈ છે? ઇન્ટીજર છે. એટલે એની અંદર નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ પાસ. યુઝરે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર અથવા તો ટર્મિનલ ઉપર પ્રોગ્રામના નામ સાથે બીજી કેટલી આર્ગ્યુમેન્ટ આપી છે એ દરેકનું ટોટલ એ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ તરીકે આવશે. જેમ કે એક્ઝામ્પલ અહીંયા જોઈ લો, અહીંયા અમારો કમાન્ડ પ્રોમ્પ્ટ છે, વિન્ડોઝ કમાન્ડ પ્રોમ્પ્ટમાં મેં આ કમાન્ડ લખ્યો છે, આખો કમાન્ડ જે છે મારો આ લખેલો છે. તો તમે જોશો તો પહેલું છે myfile.exe. આ માય ફાઇલ છે એ મારો પ્રોગ્રામ છે, એને મેં કમ્પાઇલ કર્યો, ત્યાર પછી ઓબ્જેક્ટ ફાઇલ બની અને એક્ઝિક્યુટેબલ તૈયાર થઈ ગઈ. એટલે મારો પ્રોગ્રામ હવે રન થવા માટે તૈયાર થઈ ગયો. એટલે myfile.exe એ મારો પ્રોગ્રામ છે અને એની સાથે સાથે હું બે વસ્તુ અહીંયા આપું છું. ધારો કે મારો પ્રોગ્રામ છે એ કોપી કરવા માટેનો પ્રોગ્રામ છે કે એક ફાઇલમાંથી કન્ટેન્ટ કોપી કરી અને બીજી ફાઇલમાં મારે લઈ જવા છે. તો અહીંયા હું બે ફાઇલ મારે આપવી પડશે. તો પહેલી ફાઇલ મેં આપી છે source file.txt અને બીજી ફાઇલ મેં આપી છે destination file.txt. તો અહીંયા ટોટલ કેટલી આર્ગ્યુમેન્ટ થઈ? તો અહીંયા ટોટલ 3 આર્ગ્યુમેન્ટ થઈ. આ પહેલી આર્ગ્યુમેન્ટ છે, આ બીજી આર્ગ્યુમેન્ટ છે અને આ ત્રીજી આર્ગ્યુમેન્ટ છે. આ ત્રણેય આર્ગ્યુમેન્ટ છે. તો આર્ગ્યુમેન્ટ કાઉન્ટરની વેલ્યુ કેટલી આવશે? 3. જો હું આ લાઈન લખું છું તો એ કેસની અંદર argc ની વેલ્યુ આવશે 3, કારણ કે હું 3 અલગ અલગ ટેક્સ્ટ અથવા 3 અલગ અલગ સ્ટ્રિંગ એ હું પાસ કરું છું. તો આર્ગ્યુમેન્ટ કાઉન્ટરની વેલ્યુ અહીંયા આવી જશે 3. હવે બીજી વાત છે આર્ગ્યુમેન્ટ વેક્ટર. પહેલા આર્ગ્યુમેન્ટ વેક્ટરની વાત કરીએ તો આર્ગ્યુમેન્ટ વેક્ટર છે એની ડેટા ટાઈપ કઈ છે? કેરેક્ટર પોઇન્ટર. હવે આપણે સૌ જાણીએ છીએ કે કેરેક્ટર પોઇન્ટર પોતાનો મતલબ થાય છે સ્ટ્રિંગ. કેરેક્ટર પોઇન્ટર ઇટસેલ્ફ અ સ્ટ્રિંગ. પણ સ્ટ્રિંગ તો છે જ, સાથે સાથે પાછું એમ્પ્ટી એરે. તો એનો મતલબ એવો થાય કે આ જે આર્ગ્યુમેન્ટ છે, આ જે argv એટલે કે આર્ગ્યુમેન્ટ વેક્ટર, એનું નામ છે આર્ગ્યુમેન્ટ વેક્ટર. તો આ જે આર્ગ્યુમેન્ટ વેક્ટર નામનો વેરિયેબલ છે એ આર્ગ્યુમેન્ટ વેક્ટર નામનો વેરિયેબલ એ 2 ડાયમેન્શનલ એરે જેવું કામ કરે. 2 ડાયમેન્શનલ એરે. 2 ડાયમેન્શનલ એરે કેમ? હું જસ્ટ એક તમને એક્ઝામ્પલ આપું તો તમને વધારે ખ્યાલ આવશે કઈ રીતે આ 2 ડાયમેન્શનલ એરે થયું. આને આપણે સમજીએ. તો મેં કીધું એ પ્રમાણે કમાન્ડ પ્રોમ્પ્ટમાં આપણે શું લખ્યું છે? myfile.exe, source file.txt, destination file.txt. આ ત્રણેય જે આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ સેવ શેમાં થશે? એ ત્રણેય આર્ગ્યુમેન્ટ આ argv નામના વેરિયેબલની અંદર સેવ થશે. અહીંયા આપણે લખ્યું છે કે it stores all the arguments in an array, જેનું નામ છે argv. તો આ જે છે argv એની ડેટા ટાઈપ છે કેરેક્ટર પોઇન્ટર. હવે કેરેક્ટર પોઇન્ટર એટલે એક સ્ટ્રિંગ. કેરેક્ટર પોઇન્ટર એટલે એક સ્ટ્રિંગ. આપણે કોઈ પણ એક આખી સ્ટ્રિંગને કેરેક્ટર પોઇન્ટરથી રિપ્રેઝન્ટ કરી શકીએ.
પણ અહીંયા એક જ સ્ટ્રિંગ છે કે એક કરતાં વધારે સ્ટ્રિંગ છે? તો અહીંયા જુઓ, આપણી પાસે આ એક લાઈન આપણે જે લખી છે, આખો જે કમાન્ડ લખ્યો છે, આ કમાન્ડની અંદર કેટલી સ્ટ્રિંગ અલગ અલગ છે? તો આ એક સ્ટ્રિંગ છે, આ આપણી પાસે બીજી સ્ટ્રિંગ છે અને આ આપણી ત્રીજી સ્ટ્રિંગ થઈ ગઈ. તો આ ત્રણ અલગ અલગ સ્ટ્રિંગ છે. કેરેક્ટર પોઇન્ટર જો એકલું હોય તો આપણે એક સ્ટ્રિંગને તો મેનેજ કરી શકીએ, પણ મારે અહીંયા શું કરવું પડશે? સ્ટ્રિંગનો એરે છે, એક સ્ટ્રિંગ નથી. આપણને ખબર નથી કે યુઝર અહીંયા કેટલી સ્ટ્રિંગ આપવાનો છે, એટલે n નંબર ઓફ સ્ટ્રિંગ્સ એ અહીંયા આવી શકે. એટલા માટે સ્ટ્રિંગનો એરે લેવો પડે અને એટલા માટે જ આ કેરેક્ટર પોઇન્ટરનો મતલબ થાય છે વન સ્ટ્રિંગ. અને આ જે પાછળ આપણે એરે ડિફાઇન કર્યો છે એનો મતલબ થાય છે n સ્ટ્રિંગ. આ જે એક સ્ટ્રિંગ છે, આવી કેટલી સ્ટ્રિંગ? તો n સ્ટ્રિંગ્સ હોઈ શકે, કારણ કે વી નેવર નો કે યુઝર કેટલી સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ તરીકે આપશે. એટલા માટે અહીંયા આપણે કહીશું n સ્ટ્રિંગ. એટલા માટે આપણે ટોટલમાં ઇન ટોટલ જોવા જઈએ તો આ જે argv નામનો વેરિયેબલ છે એ 2 ડાયમેન્શનલ એરે જેવું કામ કરે છે. તો અહીંયા શું સેવ કરશે? તો એ સેવ કરશે આ બધી જ આર્ગ્યુમેન્ટ. તો પહેલી આર્ગ્યુમેન્ટ છે myfile.exe. તો અહીંયા 0 નંબરની જે ઇન્ડેક્સ હશે argv ઓફ 0 એમાં હશે myfile.exe એવી રીતે લખેલું હશે. પછી જે ફર્સ્ટ નંબરની ઇન્ડેક્સ હશે એમાં સેકન્ડ જે આર્ગ્યુમેન્ટ છે આપણી એ શું છે? સોર્સ source file.txt. અને આ જે સેકન્ડ નંબરની આર્ગ્યુમેન્ટ છે એટલે કે થર્ડ ઇન્ડેક્સ ઉપર આ જે ત્રીજી આર્ગ્યુમેન્ટ છે એ છે destination file.txt. તો આવી રીતે જેટલી પણ કંઈ આર્ગ્યુમેન્ટ કમાન્ડ લાઇનમાં કમાન્ડની સાથે આપેલી હશે એ બધી જ આર્ગ્યુમેન્ટ આ argv નામના એરેની અંદર સેવ થશે. અને આપણે એને એક્સેસ કઈ રીતે કરી શકીશું? તો આ જે પહેલી સ્ટ્રિંગ છે, આ પહેલી સ્ટ્રિંગ છે, તો એ કઈ ઇન્ડેક્સ ઉપર છે? 0th ઇન્ડેક્સ ઉપર છે. એટલે જો આપણે argv ઓફ 0 લખીએ તો એ ઓલવેઝ આપણને આપણા પ્રોગ્રામનું નામ આપશે. પછી argv ઓફ 1 લખીશું તો જે પહેલા નંબરની આર્ગ્યુમેન્ટ છે, આમ તો આ બીજા નંબર ઉપર છે પણ આ આપણા પ્રોગ્રામનું નામ છે. હંમેશા argv ઓફ 0 છે, આ હંમેશા આપણને શું આપશે? પ્રોગ્રામનું નામ. આપણો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનું નેમ જ હશે હંમેશા પહેલી આર્ગ્યુમેન્ટ. એટલે argv ઓફ 0 એ હંમેશા આપણા પ્રોગ્રામનું નામ હશે. આર્ગ્યુમેન્ટ છે એ argv ઓફ 1, argv ઓફ 2, argv ઓફ 3 એમ કરતા કરતા argv ઓફ n સુધી જેટલી આર્ગ્યુમેન્ટ આપી હોય એ પ્રમાણે આપણે અહીંયા એક્સેસ કરી શકીશું. તો આ આપણે જોયું કે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ શું છે. કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર અથવા તો લિનક્સ પ્રોમ્પ્ટની અંદર આપણે કઈ રીતે લખી શકીએ, એને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરી શકીએ એ પણ વસ્તુ આપણે જોઈ. આર્ગ્યુમેન્ટ વેક્ટર છે એની ડેટા ટાઈપ કેરેક્ટર પોઇન્ટર અને એરે કેમ છે એ પણ આપણે સમજ્યા, કારણ કે યુઝર છે n નંબર ઓફ સ્ટ્રિંગ એન્ટર કરાવી શકશે. એટલે માટે આપણે n નંબર ઓફ સ્ટ્રિંગ અકોમોડેટ કરી શકીએ એવું કોઈ ડેટા ટાઈપ રાખવું પડે તો કેરેક્ટર પોઇન્ટરથી આપણે સ્ટ્રિંગ મેનેજ કરીશું અને એનો એરે લીધો છે એટલા માટે આપણે n નંબર ઓફ સ્ટ્રિંગ એ મેનેજ કરી શકીશું. અહીંયા આપણે એક સેમ્પલ બતાવ્યું છે કે argv કઈ રીતે મેમરીમાં ડેટા સેવ કરશે. એમાં એક પર્ટિક્યુલર સ્ટ્રિંગ આપણે કઈ રીતે એક્સેસ કરી શકીશું તો argv ઓફ 0, argv ઓફ 1, argv ઓફ 2 એમ કરતા કરતા argv ઓફ n સુધી આપણે ડેટા એક્સેસ કરી શકીશું. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે પહેલી આર્ગ્યુમેન્ટ એટલે કે argv ઓફ 0 એ હંમેશા આપણા પ્રોગ્રામનું નામ .exe હોય તો જ એ પ્રોગ્રામ એવી રીતે એક્ઝિક્યુટ થશે અને તો જ એ પ્રોગ્રામની અંદર જેટલી પણ આર્ગ્યુમેન્ટ તમે પછી આપી છે એ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થશે. હવે આપણે પ્રોગ્રામિંગની અંદર આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જોઈએ. સૌથી પહેલા હું તમને એ વાત કરીશ કે પ્રોગ્રામિંગની અંદર કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ એડ થવાથી લોજિકમાં કોઈ જ ચેન્જ થતો નથી. લોજિક તો આપણે જેમ લખતા હતા એવી રીતે જ લખવાનું છે. ફાઇલને રાઇટ કરવાનો લોજિક, ફાઇલને રીડ કરવાનો લોજિક, કે પછી ફાઇલને કોપી કરવાનો લોજિક, કે પછી રીનેમ કરવાનું કે ડિલીટ કરવાનું, જે રીતે જેટલા ઓપરેશન્સ અત્યાર સુધી આપણે શીખ્યા છીએ એ ઓપરેશનના લોજિકમાં કોઈ જ ફેર પડતો નથી. કમાન્ડ લાઇનથી ફેર ક્યાં પડે છે? તો
તો અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ફાઇલનું નામ જ્યારે આપણે ફાઇલ ઓપન કરતા હતા, જેમ કે અહીંયા આપ જોઈ શકો છો કે એફ ઓપન વખતે મોટા ભાગે આપણે ફાઇલનું નામ ફિક્સ આપી દેતા હતા. આગળના જે પણ કોઈ પ્રોગ્રામો હતા એમાં આપણે આવું લખતા હતા, એફ ઓપન માય ફાઇલ ડોટ ટીએક્સટી એન્ડ રીડ મોડ, આવું આપણે ફિક્સ લખી દેતા હતા. કાં તો પછી આપણે શું કરતા હતા કે ભાઈ યુઝર પાસેથી વેરિયેબલ રન ટાઈમે લેતા હતા, સ્ટ્રિંગ વેરિયેબલ રન ટાઈમે લેતા હતા અને અહીંયા એ વેરિયેબલનું નામ આપી દેતા હતા સોર્સ ફાઇલ લેટ્સ સે. તો સોર્સ ફાઇલ નામનો જે આપણો વેરિયેબલ હોય કેરેક્ટર પોઇન્ટર વેરિયેબલ એ આપણે લખી નાખતા હતા. તો આવી રીતે આપણે ફાઇલનું નામ એ એફ ઓપનની અંદર આપણે આપતા હતા અને એફ ઓપનની મદદથી આપણે ફાઇલને કોઈ પણ મોડની અંદર ઓપન કરતા હતા. હવે ખાલી આમાં જ આ જ વસ્તુની અંદર કમાન્ડ લાઇનમાં ફેર પડ્યો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે અત્યાર સુધી આપણે લખતા હતા માય ફાઇલ ડોટ ટીએક્સટી અથવા તો કોઈ વેરિયેબલનું નામ, એની જગ્યાએ આપણે અહીંયા શું લખીશું, argv of 1. argv of 1 કેમ લખીશું? તો અહીંયા આપણે સમજીએ કે આ જે આપણો કોડ છે, તો આ કોડ શેના માટે છે? કોપી કરવા માટે, કે એક ફાઇલનો કન્ટેન્ટ બીજી ફાઇલમાં આપણે કોપી કરવો છે. કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આપણે આ કોડ રન કરીશું ત્યારે શું લખીશું? ધારો કે મારું આ પ્રોગ્રામ છે એનું નામ છે માય ફાઇલ, તો હું લખીશ માય ફાઇલ ડોટ exe. પછી કોપી કરવો છે એટલે ઓબ્વિયસલી મારી પાસે બે ફાઇલ હોવી જ જોઈએ. તો હું સોર્સ ડોટ ટીએક્સટી એટલે એસ ડોટ ટીએક્સટી અને બીજી ફાઇલ બનાવું છું ડી ડોટ ટીએક્સટી એટલે કે ડેસ્ટિનેશન ડોટ ટીએક્સટી. તો આ ત્રણ વસ્તુ હું કમાન્ડ પ્રોમ્પ્ટ પર લખીશ અને એન્ટર મારીશ. તો આપણને ખબર છે કે આ પહેલી આર્ગ્યુમેન્ટ છે એ કઈ ઇન્ડેક્સ ઉપર હશે? argv ઓફ 0th ઇન્ડેક્સ ઉપર. આ આર્ગ્યુમેન્ટ ક્યાં હશે? argv ઓફ ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર. અને આ આર્ગ્યુમેન્ટ ક્યાં હશે? argv ઓફ સેકન્ડ ઇન્ડેક્સ ઉપર. હવે તમે વિચાર કરી લો કે કોપી કરવું છે તો આપણી સોર્સ ફાઇલ છે તો આને કયા મોડમાં ઓપન કરવી છે? આપણે રીડ મોડમાં. આ આપણી ડેસ્ટિનેશન ફાઇલ છે તો આને કયા મોડમાં ઓપન કરવી છે? આપણે રાઇટ મોડમાં. તો આના પરથી જ તમને ક્લિયર થઈ જશે કે અહીંયા આપણે શું લખ્યું છે? ફાઇલ, સોર્સ ફાઇલ અને એફ ઓપન શેમાં કરીએ છીએ? આપણે એફ ઓપન આપણે કરીએ છીએ argv ઓફ 1 ને. argv ઓફ 1 શું છે? આપણું s ડોટ ટીએક્સટી. એને આપણે રીડ મોડમાં ઓપન કરવી છે તો અહીં જોઈ શકો છો કે એને આપણે રીડ મોડમાં ઓપન કરી છે. તો ખાલી જ્યારે કમાન્ડ લાઇનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફેર આટલો જ પડે છે કે જે પહેલાં આપણે ફાઇલનું નામ આપતા હતા અથવા તો આપણે કોઈ સ્ટ્રિંગ વેરિયેબલ ત્યાં ડિફાઇન કરી દીધા હતા, એની જગ્યાએ અહીંયા આપણે જે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટનો વેરિયેબલ છે આર્ગ્યુમેન્ટ વેક્ટર, એ પર્ટિક્યુલર આર્ગ્યુમેન્ટ વેક્ટરનો ઉપયોગ કરીશું. એની ઇન્ડેક્સ કઈ રાખવી તો એના માટે તમારે આ રીતે સમજવું પડશે. દરેક યુઝરની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય, દરેક અલગ અલગ પ્રકારની ફાઇલ આપણે ઓપન કરવાની હોય. તો એ પ્રમાણે આપણે આવો એક કમાન્ડ લખી નાખીએ અને કમાન્ડ લખી નાખ્યા પછી વિચાર કરવાનો કે આ ઇન્ડેક્સ 0 છે, આ ઇન્ડેક્સ 1 છે, આ ઇન્ડેક્સ 2 છે, તો મારે કઈ ફાઇલને કયા મોડમાં ઓપન કરવી છે? તો અહીંયા મારે મારી સોર્સ ફાઇલને રીડ મોડમાં ઓપન કરવી છે તો એની ઇન્ડેક્સ કઈ છે? argv ઓફ 1. તો અહીંયા મેં શું લખી નાખ્યું? argv ઓફ 1. કયા મોડમાં ઓપન કરવી છે? રીડ મોડમાં. તો રીડ મોડ તો લખેલો જ છે. ત્યાર પછી બધું જ લોજિક કોમન છે. આપણે પહેલાં ચેક કરી લીધું કે આ ફાઇલ ઓલરેડી એક્ઝિસ્ટ છે અને પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં. ત્યાર પછી આપણે કોપી કરીએ છીએ એટલે ડેસ્ટિનેશન ફાઇલ પણ જોશે. તો આપણી ડેસ્ટિનેશન ફાઇલ કઈ છે? ડી ડોટ ટીએક્સટી. તો ડી ડોટ ટીએક્સટી છે એ કઈ ઇન્ડેક્સ ઉપર છે? તો argv ઓફ 2 ઇન્ડેક્સ ઉપર છે. કયા મોડમાં ઓપન કરીશું? રાઇટ મોડમાં ઓપન કરીશું. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે અહીંયા લખી નાખ્યું છે argv ઓફ 2 અને રાઇટ મોડ. તો આ પ્રોગ્રામ આપણો જેનરિક પ્રોગ્રામ થઈ ગયો. અત્યારે મેં આ કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આવું લખ્યું માય ફાઇલ ડોટ exe s ડોટ ટીએક્સટી સ્પેસ ડી ડોટ ટીએક્સટી. તો શું કરશે? s ડોટ ટીએક્સટીની અંદર જે પણ કન્ટેન્ટ છે એ આખો જ કન્ટેન્ટ કોપી કરીને ડી ડોટ ટીએક્સટીમાં રાઇટ કરી દેશે. હવે આ પ્રોગ્રામમાં મારે કોઈ ચેન્જ કરવાનો નથી. આ પ્રોગ્રામ એમનો એમ છે, મારે એમાં કોઈ પણ ચેન્જ નથી કરવાનો, એને મારે ફરીથી કમ્પાઇલ પણ નથી કરવાનો. આની જગ્યાએ હું ખાલી હવે આવો કમાન્ડ લખું માય ફાઇલ ડોટ exe અને પછી લખું છું સેમ્પલ ડોટ ટીએક્સટી
copy.txt. તો વિધાઉટ ચેન્જિંગ એની લાઇન ઇનટુ માય પ્રોગ્રામ, વિધાઉટ કમ્પાઇલ ઇટ અગેન, જ્યારે હું આ કમાન્ડ લખીશ કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર તો શું થઈ જશે? આ sample.txt રીડ મોડમાં ઓપન થઈ જશે, copy.txt રાઇટ મોડમાં ઓપન થઈ જશે અને આના બધા જ કન્ટેન્ટ છે એ copy.txt માં કોપી થઈ જશે, એટલે કે રાઇટ થઈ જશે. તો કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટનો આ આપણે બીજો ફાયદો જોઈ શકીએ કે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર આપણે જેમ જેમ આર્ગ્યુમેન્ટ બદલતા જઈશું એવી રીતે આપણું કામ એ થતું જશે. એટલે આપણે પ્રોગ્રામની અંદર જઈને ફાઇલનું નામ ચેન્જ કરવાની જરૂર નથી. તો આપણે આ જેનરિક આર્ગ્યુમેન્ટ્સ આપી દીધી છે, વેરિયેબલના જે નામ લખ્યા છે જેનરિક નામ લખેલા છે. એટલે જે પણ કંઈ કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર તમે આર્ગ્યુમેન્ટ પાસ કરશો એ આર્ગ્યુમેન્ટ અહીંયા આવી જશે અને એ જે તે ફાઇલ છે રીડ મોડમાં અથવા રાઇટ મોડમાં ઓપન થઈ અને જે તે ઓપરેશન કરવાનું હશે એ ઓપરેશન આપણે બહુ સારી રીતે કરી શકીશું. પણ લોજિકમાં કોઈ ચેન્જ થતો નથી. અહીંયા ડેસ્ટિનેશન ફાઇલ પણ આપણે ઓપન કરી દીધી, વેરીફાઈ કરી લીધું કે ડેટા ઓલરેડી ઓપન વ્યવસ્થિત રીતે ફાઇલો બંને ઓપન થઈ ગઈ છે. અહીંયા આપણે લોજિક લખી નાખ્યું છે કે જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ ન આવે ત્યાં સુધી આ ફાઇલને આપણે રીડ કરીશું. રીડ કરતી વખતે એક એક કેરેક્ટર રીડ થશે. જે પણ કંઈ ડેટા રીડ થઈ રહ્યો છે એ આપણે બીજી ફાઇલમાં રાઇટ કરવો છે તો આ ડેસ્ટિનેશન ફાઇલ છે એની અંદર આપણે પુટ સી ની મદદથી ડેટા રાઇટ કરતા જઈશું. એટલે ડેટા એક એક કેરેક્ટર રીડ થશે અને એક એક કેરેક્ટર રાઇટ થશે. તો આ જે આખું લોજિક છે એ એન્ડ ઓફ ફાઇલ નહીં આવે ત્યાં સુધી એક્ઝિક્યુટ થશે અને આખા જે ફાઇલના કન્ટેન્ટ છે એ સોર્સમાંથી ડેસ્ટિનેશનમાં કોપી થઈ જશે. અને ત્યાર પછી આપણે એક મેસેજ પ્રિન્ટ કરી દીધો છે કે ફાઇલ કોપીડ ફ્રોમ ધીસ ફાઇલ ટુ ધીસ ફાઇલ અને છેલ્લે ફાઇલને આપણે ક્લોઝ કરી દીધી છે. તો આવી રીતે આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટની અંદર ખાલી ચેન્જ શું કર્યા છે? તો ટોટલ જોવા જઈએ તો 2 જ ચેન્જ કર્યા છે. પહેલો ચેન્જ આપણે અહીંયા કર્યો છે કે જે મેઇન ફંક્શનમાં આપણે એક પણ આર્ગ્યુમેન્ટ નહોતા આપતા એ હવે અત્યારે 2 આર્ગ્યુમેન્ટ આપીશું. પહેલું છે આર્ગ્યુમેન્ટ કાઉન્ટર, એ આપણને કહેશે કે આપણે કેટલી આર્ગ્યુમેન્ટ આપી છે, અને બીજું છે આર્ગ્યુમેન્ટ વેક્ટર કે જે એકચ્યુઅલી આર્ગ્યુમેન્ટને એરેની અંદર સેવ કરશે. હવે તમે જોશો તો આ પહેલો ચેન્જ થયો. બીજો ચેન્જ શું ચેન્જ કર્યો છે આપણે કે જ્યારે આપણે ફાઇલને ઓપન કરીએ છીએ ત્યારે ફાઇલનું નામ નથી લખતા, ફાઇલનું આપણે વેરિયેબલ વાપરીએ છીએ. કયો વેરિયેબલ વાપરીએ છીએ? તો આર્ગ્યુમેન્ટ વેક્ટર નામનો વેરિયેબલ વાપરીએ છીએ અને એની મદદથી જે તે ફાઇલને આપણે જે તે મોડની અંદર ઓપન કરીએ છીએ. બીજી ખાલી એક વસ્તુ આપણે જોઈશું તો ખ્યાલ આવશે આ શેના માટે લખ્યું છે. તો આ પ્રોગ્રામ છે કોપીનો પ્રોગ્રામ છે. હવે કોઈ પણ કોપીનો પ્રોગ્રામ રન આપણે કરવો હોય તો હમણાં આપણે 2 એક્ઝામ્પલ જોયા, એની અંદર મિનિમમ કેટલી આર્ગ્યુમેન્ટ જોઈએ? આપણે 3 આર્ગ્યુમેન્ટ જોઈએ. જો 3 આર્ગ્યુમેન્ટથી ઓછી હશે તો કોપી થઈ શકે? ન થઈ શકે, કારણ કે પહેલી આર્ગ્યુમેન્ટ એ આપણા પ્રોગ્રામનું નામ છે, બીજી આર્ગ્યુમેન્ટ એ સોર્સ ફાઇલનું નામ છે અને ત્રીજી આર્ગ્યુમેન્ટ એ ડેસ્ટિનેશન ફાઇલનું નામ છે. એટલે એક્ઝેક્ટલી આપણે 3 જ આર્ગ્યુમેન્ટ આપવી પડે, એનાથી ઓછી આર્ગ્યુમેન્ટ ચાલશે નહીં અને એનાથી વધારે આર્ગ્યુમેન્ટની આપણે જરૂર નથી. તો એ એન્શ્યોર કરવા માટે હવે જો આ વસ્તુ છે એ આપણે યુઝર પાસેથી રન ટાઈમે નથી માગતા. જ્યારે પ્રોગ્રામ રન થાય, અત્યાર સુધીમાં કેવું હતું કે આપણે પ્રોગ્રામ રન કરીએ પછી સ્કેનએફની મદદથી યુઝર પાસેથી માગીએ અને યુઝર આપે. તો જે વખતે આપણે સ્કેનએફથી માગીએ છીએ તો ધારો કે મારે 2 વેલ્યુ સ્કેન કરાવી છે તો હું 2 જ વખત સ્કેનએફ લખીશ તો યુઝર 2 જ વેલ્યુ આપી શકશે. પણ અહીંયા તો શું થઈ ગયું કે આ પ્રોગ્રામ તો ઓલરેડી કમ્પાઇલ થઈ ગયો છે, એક્ઝિક્યુટેબલ ફાઇલ બની ગઈ છે અને પછી યુઝર તો એને કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈને અથવા તો ટર્મિનલમાં જઈને રન કરે છે. હવે રન કરતી વખતે યુઝર તો ગમે એટલી આર્ગ્યુમેન્ટ આપી શકે, ઓછી પણ આપી શકે, વધારે પણ આપી શકે. તો આપણે એટલું એન્શ્યોર કરવું જોઈએ કે પ્રોગ્રામ મારો તો જ રન થાય કે મારી પાસે એક્ઝેક્ટલી 3 આર્ગ્યુમેન્ટ હોય તો એ એક્ઝેક્ટલી 3 આર્ગ્યુમેન્ટ છે કે નહીં એ એન્શ્યોર કરવા માટે આપણે આ કોડ લખેલો છે, જ્યાં આપણે આર્ગ્યુમેન્ટ કાઉન્ટરનો ઉપયોગ કર્યો છે. અહીંયા શું લખ્યું છે? ARGC, એટલે કે આર્ગ્યુમેન્ટ કાઉન્ટરની વેલ્યુ શું ન હોય? 3 ન હોય. એટલે કે પહેલું આપણી આર્ગ્યુમેન્ટ છે આપણા પ્રોગ્રામનું નામ, બીજી આર્ગ્યુમેન્ટ એ સોર્સ ફાઇલનું નામ અને ત્રીજી આર્ગ્યુમેન્ટ એ ડેસ્ટિનેશન ફાઇલનું નામ. આ 3 આર્ગ્યુમેન્ટ જો ન હોય, 3 થી ઓછી હોય અથવા તો 3 થી વધારે હોય તો તરત જ ત્યાં મેસેજ આવી જશે એન્ટર 3 આર્ગ્યુમેન્ટ્સ અને ત્યાંથી આપણે કોડને રિટર્ન કરી દઈશું. તો આ એક વસ્તુ આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટના પ્રોગ્રામમાં ધ્યાન રાખવું પડે કે જે પણ ઓપ્શન્સ આપણે આર્ગ્યુમેન્ટના આપવાના હોય અથવા તો જેટલી પણ આર્ગ્યુમેન્ટ લેવાની હોય એટલી આર્ગ્યુમેન્ટ આવી છે કે નહીં
એ આપણે પહેલાં એન્શ્યોર કરી લેવું પડે અને જો આવી હોય તો જ આપણે પ્રોગ્રામમાં આગળ વધી શકીએ, નહીંતર આપણે ત્યાંથી પ્રોગ્રામ અટકાવી દેવો જોઈએ અને યુઝરને મેસેજ આપી કહેવું જોઈએ કે આટલી આર્ગ્યુમેન્ટ આપો. તો આવી રીતે આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટનો એક સેમ્પલ પ્રોગ્રામ જોયો. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ કોડને આપણે એક્ઝિક્યુટ કઈ રીતે કર્યો છે. અહીંયા અમે જીસીસી કમ્પાઇલર યુઝ કર્યું છે. તો પહેલી જે લાઈન છે એ બતાવે છે આપણે કે પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ છીએ. તો જીસીસી આ પ્રોગ્રામનું નામ છે કોપી કમાન્ડ ડોટ સી. જે સી ફાઇલ બનાવી છે એનું નામ શું આપ્યું છે? કોપી કમાન્ડ ડોટ સી. અને આના આધારે જ્યારે પ્રોગ્રામ છે એ કમ્પાઇલ થઈ જશે, લિંકર લોડરની સાથે થઈને આપણને જે એક્ઝિક્યુટેબલ મળશે એનું નામ પણ આપણે આપ્યું છે કોપી કમાન્ડ ડોટ EXE. તો આવી રીતે આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો, આપણને એક્ઝિક્યુટેબલ ફાઇલ મળી ગઈ. એક્ઝિક્યુટેબલ ફાઇલનું નામ છે કોપી કમાન્ડ ડોટ EXE. હવે આપણે આ કોડને રન કરવો છે. ક્યાંથી રન કરવો છે? કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર રન કરવો છે. તો કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર હું જે તે ડિરેક્ટરીની અંદર છું. સૌથી પહેલી વસ્તુ અને અગત્યની વસ્તુ એ છે કે તમારી એક્ઝિક્યુટેબલ ફાઇલ જ્યાં પડી હોય એ લોકેશન ઉપર તમારે જવું પડશે. અહીંયા તમે જોઈ શકો છો મારું જે લોકેશન છે એ આ સેકન્ડ લાઈન જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ડી ડ્રાઈવ VGEC, એની અંદર GTU વિડીયો રેકોર્ડિંગ નામનું ફોલ્ડર છે અને એની અંદર પ્રોગ્રામ નામનું ફોલ્ડર છે કે જ્યાં મારો આ જે પ્રોગ્રામ છે કોપી કમાન્ડ એ પ્રોગ્રામ પણ છે અને એની એક્ઝિક્યુટેબલ પણ ત્યાં જ છે. તો જ્યાં મારી આ એક્ઝિક્યુટેબલ ફાઇલ પડી હશે એ જગ્યા સુધી મારે કમાન્ડ પ્રોમ્પ્ટમાં અથવા તો ટર્મિનલમાં પહોંચવું પડશે. અને ત્યાર પછી હું આ રીતે કોપી કમાન્ડ ડોટ EXE એ મારા પહેલી આર્ગ્યુમેન્ટ થઈ ગઈ, એટલે કે મારા પ્રોગ્રામનું નામ થઈ ગયું. ત્યાર પછી ટેસ્ટ ડોટ TXT અને ત્યાર પછી કોપી ઓફ ટેસ્ટ ડોટ TXT. આવી રીતે મેં 3 આર્ગ્યુમેન્ટ આપી દીધી અને હું જેવું એન્ટર મારીશ તો તરત જ કન્ટેન્ટ કોપી થઈ જશે અને છેલ્લે મને મેસેજ આપશે ફાઇલ કોપીડ સક્સેસફુલી ફ્રોમ ટેસ્ટ ડોટ TXT ટુ કોપી ટેસ્ટ ડોટ TXT. તો આવી રીતે આપણે આ કન્ટેન્ટ છે એ કોપી કરી શકીશું. આવી રીતે પ્રોગ્રામને આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપરથી અથવા ટર્મિનલ ઉપરથી રન પણ કરી શકીશું. હવે અત્યારે આપણે જેટલા પણ કંઈ અત્યાર સુધીમાં અલગ અલગ ફંક્શન્સ જોયા છે એને આપણે ભેગા કરી એક એવો મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવીએ કે જેની અંદર યુઝરને ચોઇસ આપવામાં આવે અને યુઝરને જે ઓપરેશન કરવું હોય એ યુઝર કરી શકે. આની અંદર એવો પ્રયત્ન કર્યો છે કે જેટલા પણ કંઈ ફંક્શન્સ અત્યાર સુધી આપણે જોયા એ મોટાભાગના ફંક્શન્સ અથવા મોટાભાગના ઓપરેશન્સ એ આની અંદર કવર થઈ જશે. એટલે મેનુ ડ્રીવન પ્રોગ્રામ એ હવે આપણે જોઈએ. તો મેનુ ડ્રીવન પ્રોગ્રામની અંદર અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ સૌથી પહેલાં એક રાઇટ ઓપરેશન માટે મેં એક યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવ્યું છે. એ ફંક્શનનું નામ છે રાઇટ ફાઇલ. તો અહીંયા જોઈ શકો છો એક ફંક્શન છે, આપણું નામ છે રાઇટ ફાઇલ. એ રિટર્ન કંઈ નથી કરતું કારણ કે રિટર્ન ટાઈપ આપણે વોઇડ આપેલી છે અને ઇટ વિલ બી ટેકિંગ વન આર્ગ્યુમેન્ટ. એ એક આર્ગ્યુમેન્ટ લેશે. આર્ગ્યુમેન્ટની ડેટા ટાઈપ કઈ રાખી છે? કેરેક્ટર પોઇન્ટર અને નામ છે ફાઇલ નેમ. તો રાઇટ કરવા માટે આપણે સૌ જાણીએ છીએ ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરી દઈશું. ત્યાર પછી વેરીફાઈ કરી લઈશું કે ભાઈ ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં. અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો છે? પી એરરનો ઉપયોગ કર્યો છે કારણ કે આપણે કસ્ટમ મેસેજની સાથે સાથે સિસ્ટમ ડિફાઇન્ડ એરર મેસેજ પણ બતાવી છે. ત્યાર પછી જો આ ફાઇલ પ્રોપરલી ઓપન થઈ ગઈ હોય તો આપણે એમાં કન્ટેન્ટ રાઇટ કરવો છે. તો કન્ટેન્ટ રાઇટ કરવા માટે આપણે મેસેજ આપી દીધો યુઝરને કે ભાઈ કન્ટેન્ટ રાઇટ કરવા માટે તમે કોઈ પણ વસ્તુ ટાઈપ કરી શકો અને જ્યારે તમારે કન્ટેન્ટ પૂરો કરવો છે ત્યારે તમે Ctrl+C અથવા Ctrl+D પ્રેસ કરી શકો. હવે અહીંયા આપણે જે પણ કંઈ યુઝર કન્ટેન્ટ આપે છે એને આપણે એક કેરેક્ટર એરેમાં સેવ કરાવીએ છીએ અને એને જ આપણે ડેટામાં એટલે કે ફાઇલમાં રાઇટ કરાવીશું. તો અહીંયા આપણે કન્ટેન્ટ છે એ બફરની અંદર લઈશું. તો fgetS એમાં આપણે આ બફરમાં ડેટા લેવાનો છે. કેટલો ડેટા લેવાનો છે? મેક્સિમમ તો 1024 બાઇટ સુધીનો ડેટા આપણે લઈ શકીશું. અને અહીંયા સ્ટ્રીમ આપી છે stdin. stdin નો મતલબ થાય સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ. આમ તો જોવા જઈએ તો fgetS છે એ ફાઇલ સ્ટ્રીમમાંથી ડેટા રીડ કરવા માટે વપરાય છે. પણ અહીંયા આપણે પોઇન્ટર કયું આપી દીધું છે? stdin. stdin એ બાય ડિફોલ્ટ સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસને પોઇન્ટ કરે છે. સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ સ્ટ્રીમને પોઇન્ટ કરે છે. એટલે ક્યાંથી ઇનપુટ લેશે? તો સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસમાંથી
એ પોતે ઇનપુટ લેશે, ઇનપુટ શેમાં સેવ કરશે, બફરમાં સેવ કરશે, અને બફરમાં સેવ થયેલું ઇનપુટ છે એને આપણે એફ પુટેસની મદદથી શેમાં રાઇટ કરીશું, ફાઇલમાં રાઇટ કરીશું. આ ફાઇલ કોને પોઈન્ટ કરે છે? તો આ ફાઇલને પોઈન્ટ કરે છે. આપણા ફાઇલ પોઈન્ટરનું નામ છે ફાઇલ. તો ફરીથી ડેટા આપણે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસથી રીડ કરીશું. જેટલો પણ ડેટા રીડ થશે એ બફરમાં સેવ થશે. બફરમાં સેવ થયેલો ડેટા એ આપણે રાઇટ કરીએ છીએ એફ પુટેસની મદદથી. શેમાં રાઇટ કરીએ છીએ? ફાઇલની અંદર રાઇટ કરીએ છીએ. તો આવી રીતે આપણે વાઇલ લૂપ એટલા માટે ફેરવ્યું છે કારણ કે આપણને ખબર નથી યુઝર કેટલો ડેટા આપશે. તો 1024 બાઇટના ચંકની અંદર ડેટા રીડ થશે. જો 1024 કરતાં વધારે બાઇટનો ડેટા હશે તો એ પ્રમાણે 1024ના ટુકડા પડી જશે. પહેલાં 1024 બાઇટ રીડ થશે, એ રાઇટ થશે, ફરીથી બીજા 1024 બાઇટ રીડ થશે, એ રાઇટ થશે. એમ કરતાં કરતાં જ્યાં સુધી ડેટા પૂરો નહીં થાય ત્યાં સુધીનો ડેટા એ રીડ બફરમાં થશે અને ત્યારથી બફરને આપણે ફાઇલની અંદર રાઇટ કરીશું. આવી રીતે આખું આ રાઇટનું લોજિક છે અને ફાઇનલી આપણે ફાઇલને ક્લોઝ કરી દઈએ છીએ અને છેલ્લે મેસેજ આપી દઈએ છીએ કે પર્ટિક્યુલર ફાઇલ છે એ સક્સેસફુલી રાઇટ થઈ ગઈ છે. તો આવી રીતે આ આપણું રાઇટ ફંક્શન થઈ ગયું. હવે આપણે વારાફરતી પહેલાં બધા ફંક્શન્સ જોઈ લઈએ કારણ કે આ એક પ્રકારનું રિવિઝન જ છે આપણા માટે, કારણ કે આ બધી જ વસ્તુઓ આપણે પહેલાં જોઈ ગયા છીએ. તો આપણે આ રાઇટ ફંક્શન જોયું. એવી રીતે બીજું ફંક્શન આપણી પાસે છે રીડ ફંક્શન. તો રીડ ફંક્શનની અંદર આપણે રીડ ફાઇલ નામનું ફંક્શન બનાવ્યું છે. એમાં પણ આપણે એક પેરામીટર લીધો છે જે આપણું ફાઇલનું નામ છે. એ ફાઇલને આપણે રીડ મોડમાં ઓપન કરી દીધી છે, વેરીફાઈ કરી લીધું છે કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નથી થઈ. ત્યાર પછી આપણે એ ફાઇલના કન્ટેન્ટને રીડ કરીએ છીએ એટલે કોન્સોલ ઉપર પ્રિન્ટ પણ કરાવવા છે. તો આપણે તરત મેસેજ આપી દીધો કે કન્ટેન્ટ્સ ઓફ ધીસ પર્ટિક્યુલર ફાઇલ એમ કરીને. હવે આપણે રીડ કરીએ છીએ એફ ગેટ્સની મદદથી, એટલે કે એક એક કેરેક્ટર આપણે રીડ કરીશું. ક્યાં સુધી રીડ કરીશું? જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ નહીં આવે ત્યાં સુધી. જે ડેટા રીડ થાય છે શેમાં આવશે? ch નામના વેરિયેબલમાં આવશે અને પુટ કેર નામના ફંક્શનની મદદથી કોન્સોલ ઉપર આપણે ch ને પ્રિન્ટ કરાવી દઈશું. એટલે આ જે આખું લૂપ છે એ એન્ડ ઓફ ફાઇલ સુધી ફરશે, એક એક કેરેક્ટર રીડ કરાવશે, જે કેરેક્ટર રીડ થશે એને કોન્સોલ ઉપર પ્રિન્ટ કરશે અને આખું લૂપ જ્યાં સુધી ફાઇલ પૂરી ન થાય ત્યાં સુધી ફરશે અને ફાઇનલી આપણે ફાઇલને ક્લોઝ કરાવી દીધી છે. આવી રીતે આપણું રીડનું જે ફંક્શન છે એ કામ કરશે. ત્યાર પછીનું આપણું ફંક્શન છે એ છે કોપીનું ફંક્શન. હમણાં જ આપણે આનો કોડ જોયો છે. ફરીથી એક વખત કોપી ફાઇલ છે, બે આર્ગ્યુમેન્ટ લેશે, એક સોર્સ ફાઇલ છે, એક ડેસ્ટિનેશન ફાઇલ છે. પહેલાં સોર્સ ફાઇલ ચેક કરી લીધી કે પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં રીડ મોડમાં, પછી ડેસ્ટિનેશન ફાઇલ ચેક કરી લીધી કે પ્રોપરલી રાઇટ મોડમાં ઓપન થઈ છે કે નહીં, અને ત્યાર પછી આપણે લોજિક લખી નાખ્યું છે કે સોર્સ ફાઇલમાંથી ડેટા રીડ કરીશું એક એક કેરેક્ટર અને એ જ કેરેક્ટરને આપણે રાઇટ કરીશું ડેસ્ટિનેશન ફાઇલની અંદર એક એક કેરેક્ટર. તો આ લૂપ ફરશે ક્યાં સુધી? જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ નહીં આવે ત્યાં સુધી એક એક કેરેક્ટર રીડ કરશે અને એ જ કેરેક્ટરને બીજી ફાઇલમાં રાઇટ કરશે અને ફાઇનલી આપણે બંને ફાઇલને ક્લોઝ કરી દીધી છે. આવી રીતે આપણું કોપીનું ફંક્શન કામ કરશે. ત્યાર પછીનું નેક્સ્ટ ફંક્શન છે રીનેમ અને ડિલીટ ફાઇલનું ફંક્શન. રીનેમ ફંક્શન આપણને ખ્યાલ છે. રીનેમ માટે બે ફાઇલના નામ આપણે આપવા પડશે, ઓલ્ડ ફાઇલ નેમ અને જે ફાઇલથી આપણે એનું નામ બદલવું છે એ ન્યૂ ફાઇલ નેમ. તો બે પેરામીટર આપણે લઈશું અને ત્યાર પછી સીધું જ આપણે રીનેમ ફંક્શન છે એ એક્ઝિક્યુટ કરીશું. એમાં બે પેરામીટર આપી દીધા છે, ઓલ્ડ નેમ અને ન્યૂ નેમ. આપણને ખ્યાલ છે કે રીનેમ ફંક્શન જો સક્સેસફુલી એક્ઝિક્યુટ થશે તો 0 રિટર્ન કરશે. તો આપણે મેસેજ પણ પ્રિન્ટ કરાવી દઈશું ફાઇલ રીનેમ્ડ ફ્રોમ સો ટુ સો સક્સેસફુલી. અને જો કંઈક એરર આવશે તો અહીંયા આપણે એરર રીનેમિંગ ફાઇલ અને પી એરર વાપર્યું છે એટલા માટે એની સાથે સાથે જે સિસ્ટમ ડિફાઇન્ડ એરર મેસેજ હશે એ પણ મર્જ થઈ જશે અને આપણને દેખાશે. ત્યાર પછી ડિલીટ ફાઇલ માટે ડિલીટ ફાઇલ ફંક્શન વાપર્યું છે. ડિલીટ કરવા માટે એક જ પેરામીટર આપણે આપવાનું છે કારણ કે આપણે ફાઇલને ડિલીટ કરવી છે. અને ત્યાર પછી રિમૂવ નામનું ફંક્શન આપણે યુઝ કર્યું છે. એમાં એક પેરામીટર પાસ કર્યો છે. આપણને ખ્યાલ છે કે રિમૂવ ફંક્શન જો સક્સેસફુલી એક્ઝિક્યુટ થશે તો 0 રિટર્ન કરશે અને જો એરર આવશે તો એ નોન ઝીરો વેલ્યુ રિટર્ન કરશે. જો સક્સેસફુલી એક્ઝિક્યુટ થયું તો મેસેજ પ્રિન્ટ થઈ જશે અને જો નહીં થાય તો એરર ડિલીટિંગ ફાઇલ અલોંગ વિથ સિસ્ટમ જનરેટેડ એરર મેસેજ એ આપણને દેખાશે. તો આવી રીતે આપણા ફંક્શન થઈ ગયા રીનેમ અને ડિલીટ. ત્યાર પછી આપણે પ્રોપર્ટી માટેનું એક ફંક્શન, આ એક નવી વસ્તુ છે
આ રીનેમ અને ડિલીટ માટેનું નથી, આ પ્રોપર્ટી માટેનું. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ફાઇલની ઘણી બધી પ્રોપર્ટી હોય છે કે ભાઈ આ ફાઇલ એની સાઇઝ કેટલી છે, આ ફાઇલ છેલ્લે ક્યારે મોડિફાઈ થઈ છે, આ ફાઇલ ક્યારે બની છે, આ ફાઇલ છેલ્લે ક્યારે એક્સેસ થઈ છે. આ બધી અલગ અલગ પ્રોપર્ટી આપણે ફાઇલની એક્સેસ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો પ્રોગ્રામેટિકલી આવું કંઈક આપણે જોવું હોય તો એ કઈ રીતે જોઈ શકાય, આપને એનો ખ્યાલ આવે એના માટે આ એક ફંક્શન નવું આપણે અહીંયા બનાવ્યું છે કે પ્રિન્ટ ફાઇલ પ્રોપર્ટીઝ. તો એક સાથે આપણે એક જ ફાઇલની પ્રોપર્ટી જોઈ શકીશું. તો એના માટે પેરામીટર તરીકે એક ફાઇલનું નામ લીધું છે. ત્યાર પછી આ જે છે પ્રીડિફાઇન્ડ સ્ટ્રક્ચર છે, એ સીએ પોતે આપેલું પ્રીડિફાઇન્ડ સ્ટ્રક્ચર છે કે જેની મદદથી આપણે ફાઇલની અલગ અલગ પ્રોપર્ટી એ જાણી શકીએ. તો અહીંયા આપણે એનો એક ઓબ્જેક્ટ બનાવી દીધો છે ફાઇલ સ્ટેટ. ત્યાર પછી આ સ્ટેટનો ઉપયોગ કરી આપણે ફાઇલને ઓપન કરાવી દીધી છે અને એ જે ફાઇલની બધી જ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી આપણે ફાઇલ સ્ટેટ નામના જે ઓબ્જેક્ટ છે એની અંદર સેવ કરાવી દીધી છે. જો આ ઓપરેશન સક્સેસફુલી રિટર્ન થશે તો આ બધી જ પ્રોપર્ટી એ ફાઇલ સ્ટેટ નામના ઓબ્જેક્ટની અંદર આપણને મળી જશે. તો આ આપણે વેરીફાઈ કરાયું છે કે ભાઈ ડેટા પ્રોપરલી ફાઇલ સ્ટેટ નામના વેરિયેબલની અંદર સ્ટ્રક્ચરના ઓબ્જેક્ટની અંદર એ આવી ગયો કે નથી આવી ગયો. તો આ સ્ટેટ નામના ફંક્શનની મદદથી આપણે આ ફાઇલની જેટલી પણ કંઈ પ્રોપર્ટી આપણે એક્સેસ કરવી હતી એ પ્રોપર્ટી એ આપણે એક્સેસ કરી લીધી અને એ એક્સેસ કરેલી પ્રોપર્ટી અત્યારે ફાઇલ સ્ટેટ નામના ઓબ્જેક્ટની અંદર સેવ કરી દીધી. હવે આપણે એ જે પ્રોપર્ટી છે એને યુઝરને બતાવી છે, એટલે કે પ્રિન્ટ કરાવી છે. તો હવે અહીંયા આપણે કહ્યું છે ફાઇલ પ્રોપર્ટીઝ ઓફ વિચ ફાઇલ, તો ફાઇલનું નામ આવી જશે. ત્યાર પછી અહીંયા છે સાઇઝ. ફાઇલ સ્ટેટ એ આપણા ઓબ્જેક્ટનું નામ છે અને આ જે સાઇઝ છે આ st_size એ પ્રીડિફાઇન્ડ વેરિયેબલ છે. કોનો પ્રીડિફાઇન્ડ વેરિયેબલ છે? તો આ સ્ટ્રક્ચરનો પ્રીડિફાઇન્ડ વેરિયેબલ છે. એટલા માટે આપણે એ જ નામ રાખવું પડશે. st_size થી આપણે એ જાણી શકીશું કે આ પર્ટિક્યુલર ફાઇલ છે એની સાઇઝ શું છે. ત્યાર પછી st_m ટાઈમ, m ટાઈમ એટલે મોડિફાઈડ ટાઈમ. તો લાસ્ટ મોડિફાઈડ ટાઈમ આ પર્ટિક્યુલર ફાઇલ છે એ છેલ્લે ક્યારે મોડિફાઈ થઈ તો એ આપણે st_m ટાઈમ ઉપરથી જાણી શકીશું. ત્યાર પછી આપણે જોઈએ st_a ટાઈમ. એનો મતલબ છે કે લાસ્ટ આ ફાઇલ ક્યારે એક્સેસ થઈ એ આપણે st_a ટાઈમ નામના વેરિયેબલથી જાણી શકીએ. અને st_c ટાઈમ ઇટ ઇઝ ક્રિએટ ટાઈમ, કે આ ફાઇલ ક્રિએટ ક્યારે થઈ એ આપણે st_c ટાઈમ નામના વેરિયેબલથી જાણી શકીશું. હવે તમને થશે કે સર આની અંદર આ સી ટાઈમ એમાં કેમ આવું લખ્યું? આ ફાઇલ સ્ટેટ ડોટ st_sizeમાં તો એવું કંઈ લખ્યું નહીં, પણ અહીંયા કેમ તમે આ બધા જ પેરામીટર તરીકે સી ટાઈમની અંદર આપ્યા? તો આ જે મોડિફાઈ ટાઈમ છે કે એક્સેસ ટાઈમ છે કે ક્રિએટ ટાઈમ છે એ જે વેલ્યુ છે એ ટાઈમ સ્ટેમ્પની અંદર હોય. ઇટ ઇઝ ઇન ટાઈમ સ્ટેમ્પ. અને ટાઈમ સ્ટેમ્પ છે એ હ્યુમન ઇન્ટરપ્રિટેબલ નથી હોતો. આપણે એની વેલ્યુ જોઈએ તો એક બહુ મોટો નંબર હોય, એના પરથી આપણને ખબર નથી પડતી કે આ કઈ ડેટ અથવા કયો ટાઈમ છે. તો આ ટાઈમ સ્ટેમ્પને આપણે હ્યુમન રીડેબલ અથવા તો હ્યુમન ઇન્ટરપ્રિટેબલ ફોર્મમાં કન્વર્ટ કરવો પડે. એટલા માટે આ ફંક્શન સી ટાઈમ એ આપણે અહીંયા વાપર્યું છે કે જે આ ટાઈમ સ્ટેમ્પની વેલ્યુને હ્યુમન અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મમાં કન્વર્ટ કરશે. એટલે આપણને પ્રોપરલી દેખાશે કે ભાઈ આ તારીખે આ ફાઇલ ક્રિએટ થઈ છે, અથવા તો આ તારીખે આટલા વાગે આ ફાઇલ મોડિફાઈ થઈ છે, અથવા તો આ તારીખે આટલા વાગે આ ફાઇલ છેલ્લે એક્સેસ થઈ છે. તો એના માટે આપણે આ સી ટાઈમ નામનું ફંક્શન વાપર્યું છે. તો આ આપણું ફંક્શન થઈ ગયું પ્રિન્ટ ફાઇલ પ્રોપર્ટીઝ. અને હવે આ ફંક્શન્સ બધા બની ગયા, રીડ કરવા માટેનું, રાઇટ કરવા માટેનું, કોપી કરવા માટેનું, રીનેમ અને ડિલીટ કરવા માટેનું અને ફાઇલ પ્રોપર્ટી એક્સેસ કરવા માટેનું. હવે આપણે આવી જઈએ મેઇન ફંક્શન ઉપર. કારણ કે આ મેનુ ડ્રીવન પ્રોગ્રામ છે એટલે આપણે યુઝરને ચોઇસ આપવાના છીએ કે તમારે કયું ઓપરેશન કરવું છે. તો અહીંયા મેઇન ફંક્શનની અંદર આપ જોઈ શકો છો કે સૌથી પહેલાં તો આપણે વેરીફાઈ કરી દીધું કે ભાઈ મિનિમમ 3 આર્ગ્યુમેન્ટ તો યુઝરે આપી છે કે નહીં. કારણ કે આપણે અલગ અલગ ફંક્શન પ્રમાણે અલગ અલગ આર્ગ્યુમેન્ટ આપશે. એટલા માટે આપણે બેઝિકલી અહીંયા લખ્યું છે કે ભાઈ 3 કરતાં ઓછી આર્ગ્યુમેન્ટ જો હોય તો મેસેજ આપણે આપી દેવો છે કે ભાઈ એન્ટર વેલિડ આર્ગ્યુમેન્ટ્સ. કારણ કે અમુક ફંક્શનમાં 3 આર્ગ્યુમેન્ટ હોઈ શકે, અમુક ફંક્શનની અંદર 3 કરતાં વધારે પણ હોઈ શકે, પણ મિનિમમ 3 આર્ગ્યુમેન્ટ તો જોઈએ જ.
તો 3 આર્ગ્યુમેન્ટ આપણે વેરીફાઈ કરી લીધી. ત્યાર પછી આપણે જે આર્ગ્યુમેન્ટ આપવાના છીએ એની પેટર્ન કેવી હશે તો હું તમને સેમ્પલ અહીંયા બતાવું કે ધારો કે મારો પ્રોગ્રામ છે myfile.exe. તો કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આપણે શું લખીશું? સૌથી પહેલા લખીશું myfile.exe. ત્યાર પછી આવશે મારે જે ઓપરેશન કરવું છે એનું નામ, એટલે કે કમાન્ડનું નામ. કયો કમાન્ડ કરવો છે કે ભાઈ રાઇટ કરવું છે, રીડ કરવું છે, રીનેમ કરવું છે, ડિલીટ કરવું છે કે પ્રોપર્ટી જોવી છે, શું કરવું છે? તો આ રાઇટ એ મારા કમાન્ડનું નામ આવી ગયું. ત્યાર પછી આવશે આર્ગ્યુમેન્ટ કે ભાઈ રાઇટ કરવું છે તો કોના પર કરવું છે? તો ધારો કે આપણે રાઇટ કરવું છે એ રાઇટ ફાઇલ નામની એક ફાઇલ છે, writefile.txt. આમાં રાઇટ કરવું છે. તો આ મારો એક સેમ્પલ કમાન્ડ થઈ ગયો કે જેને હું એક્ઝિક્યુટ કરી શકીશ. તો તમે જોઈ શકો છો આમાં 3 આર્ગ્યુમેન્ટ છે, પહેલી આર્ગ્યુમેન્ટ, બીજી આર્ગ્યુમેન્ટ, ત્રીજી આર્ગ્યુમેન્ટ. હવે ફોર્મેટ ફિક્સ છે કે પહેલું છે argv of 0. તો એમાં તો આપણા પ્રોગ્રામનું નામ જ આવવાનું છે કે જેને આપણે રન કરવાનું છે. પછી argv of 1 ની અંદર શું આવશે? તો argv of 1 ની અંદર આવશે કમાન્ડ, કે જે કમાન્ડ આપણે કરવો છે, રીડ, રાઇટ, પ્રોપર્ટી જોવી છે, રીનેમ, ડિલીટ, જે પણ કંઈ ઓપરેશન કરવું છે એ ઓપરેશન આપણે સેકન્ડ આર્ગ્યુમેન્ટ એટલે કે argv of 1 માં લખવું પડશે. અને ત્યાર પછી argv of 2, argv of 3, argv of 4 એ બધી જે આર્ગ્યુમેન્ટ છે એ આ કમાન્ડને એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી આર્ગ્યુમેન્ટ છે. તો હવે આપણે જ્યારે મેનુ ડ્રીવન કોડ લખીએ છીએ તો એમાં આપણે અહીંયા લખી નાખ્યું રાઇટ. તો આપણે ખાલી રાઇટનું ઓપરેશન જ કરવાનું છે. તો ખબર કેવી રીતે પડશે કે યુઝરે શું લખ્યું છે અને એના પરથી મારે કયું ફંક્શન કોલ કરાવવું છે? તો એના માટે આપણે સૌ જાણીએ છીએ કે સ્ટ્રિંગની અંદર તમે એક ફંક્શન જોયું તો સ્ટ્રિંગ કમ્પેર. તો અહીંયા આપણે કમાન્ડ કયા નંબર પર છે? argv of 1 માં છે. તો અહીંયા આપણે લખ્યું છે સ્ટ્રિંગ કમ્પેર argv of 1. એટલે argv of 1 ની અંદર જે કમાન્ડ લખેલો હશે, અત્યારે ધારો કે મેં લખ્યું છે રાઇટ, તો આ જે કમાન્ડ છે એ સ્ટ્રિંગ છે. એ સ્ટ્રિંગ અને આ જે સ્ટ્રિંગ છે બંને કમ્પેર થશે. બંને કમ્પેર થશે અને જો એની વેલ્યુ 0 આવે ઇટ મીન્સ કે બંને કમ્પેર થઈ ગઈ છે. તો જો 0 આવે તો આપણે કયું ફંક્શન કોલ કરાવવાનું છે? રાઇટ ફાઇલ ફંક્શન કોલ કરાવવાનું છે. હવે રાઇટ કરવા માટે આપણે ફાઇલનું નામ આપવું પડશે. તો જે ફાઇલમાં રાઇટ કરવું છે એ ફાઇલનું નામ તો અહીંયા છે અને કઈ ઇન્ડેક્સ ઉપર છે? argv of 2 ઉપર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ રાઇટ ફાઇલની અંદર મેં આર્ગ્યુમેન્ટ તરીકે શું પાસ કર્યું? argv of 2 પાસ કર્યું. તો આવી રીતે હવે હું ધારો કે રાઇટની જગ્યાએ અહીંયા હું લખીશ રીડ. તો અહીંયા કમ્પેર થશે કે ભાઈ જો મેં રીડ લખ્યું છે તો કયું ફંક્શન કોલ કરાવો? રીડ ફાઇલ ફંક્શન કોલ કરાવો અને આર્ગ્યુમેન્ટમાં આ જ પાસ કરશું આપણે. હવે મેં કોપી કરવા માટે લખ્યું છે તો અહીંયા argv of 1 ની વેલ્યુ કોપી છે કે નહીં એ ચેક કરીશું. હવે જો કોપી હશે તો અહીંયા રીડ અને રાઇટમાં તો એક જ ફાઇલ હતી. કોપી માટે આપણને ખબર છે કે 2 ફાઇલ જોઈશે. તો ટોટલ આર્ગ્યુમેન્ટ કેટલી થઈ જશે? 4 આર્ગ્યુમેન્ટ થઈ જશે. કારણ કે પહેલું આપણે પ્રોગ્રામનું નામ, બીજું હું લખીશ કોપી. કોપી કરવું છે તો મારે સોર્સ ફાઇલ અને ડેસ્ટિનેશન ફાઇલ આપવી પડશે. તો સોર્સ ફાઇલ argv of 2 માં આવશે અને ડેસ્ટિનેશન ફાઇલ argv of 3 માં આવશે. તો અહીંયા આપણે પહેલા વેરીફાઈ કરી લીધું કે જો કોપી કરવું છે તો 4 આર્ગ્યુમેન્ટ આપી છે કે નહીં. જો 4 કરતાં ઓછી આપી હોય તો તરત આપણે મેસેજ પ્રિન્ટ કરાવી દઈશું અને બહાર આવી જઈશું. અને જો 4 આર્ગ્યુમેન્ટ આપી હશે તો આપણે કોપી ફાઇલ ફંક્શન કોલ કરાવીશું અને argv of 2 અને argv of 3 એ બંને આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરીશું. ત્યાર પછી રીનેમ. તો રીનેમ આપણે કમાન્ડ અહીંયા લખ્યો હશે રીનેમ, તો અહીં વેલ્યુ 0 આવશે. અને રીનેમ કરતી વખતે પણ આપણે 4 પેરામીટર આપવા પડશે કારણ કે આપણા પ્રોગ્રામનું નામ, અહીંયા કમાન્ડ આવશે રીનેમ, અહીંયા આવશે ઓલ્ડ ફાઇલ નેમ અને પછી આવશે ન્યૂ ફાઇલ નેમ. તો એમાં પણ આપણે વેરીફાઈ કરાવ્યું છે કે ભાઈ argv ની વેલ્યુ 4 કરતાં ઓછી છે તો નહીં ચાલે. અને જો 4 છે તો આપણે રીનેમ ફાઇલ ફંક્શન કોલ કરી લીધું. એમાં 2 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની હતી તો બંને આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરી લીધી. ત્યાર પછી ડિલીટ માટે આપણે વેરીફાઈ કરાવીએ છીએ કે ભાઈ સ્ટ્રિંગની વેલ્યુ જો ડિલીટ હોય argv of 1 એટલે કે કમાન્ડની વેલ્યુ ડિલીટ હોય તો પછી આપણે ડિલીટ ફાઇલ ફંક્શન કોલ કરાવી લીધું અને એમાં આર્ગ્યુમેન્ટ પાસ કરી દીધી. અને ત્યાર પછી પ્રોપ્સ, આપણે પ્રોપર્ટી ચેક કરવી છે. હમણાં જે છેલ્લે આપણે જોયું એ પ્રમાણે પ્રોપર્ટી મારે ચેક કરવી છે તો શું લખવું પડશે? પ્રોપ્સ. તો જો અહીંયા કમાન્ડની વેલ્યુ હું લખીશ પ્રોપ્સ તો એક બંને મેચ થશે અને જો બંને મેચ થશે તો આપણે કયું ફંક્શન કોલ કરાવીશું? પ્રિન્ટ ફાઇલ પ્રોપર્ટીઝ એ ફંક્શન કોલ કરાવીશું અને એમાં પણ આપણે argv of 2 એટલે કે આર્ગ્યુમેન્ટ છે એ પાસ કરીશું.
હવે આટલા કેસ આપણે એક્ઝિક્યુટ કરી દીધા પછી આ તો આપણે યુઝર પાસેથી વેલ્યુ લઈએ છીએ. યુઝર કંઈ પણ લખી શકે. યુઝર ધારો કે લખે કે મોડિફાઈ, હવે એને ખબર નથી કે મારે શું શબ્દ લખવો છે, તો ધારો કે યુઝર લખે મોડિફાઈ, તો અહીંયા કમાન્ડની વેલ્યુ જો મોડિફાઈ લખશે તો આમાંથી એક પણ એલ્સિફ લેડરમાંનો કેસ એક્ઝિક્યુટ થશે નહીં. તો છેલ્લે આપણે શું એક્ઝિક્યુટ થશે? એલ્સ. એની અંદર આપણે મેસેજ આપી દીધો છે કે ઇનવેલિડ ઓપરેશન નેમ, એટલે ઓપરેશનનું નામ છે એ પ્રોપર લખેલું નથી. તો આવી રીતે મેઇન ફંક્શનની અંદર આપણે અલગ અલગ ઓપ્શન આપી આ મેનુ ડ્રીવન કોડ છે એ આપણે લખ્યો છે. તો આવી રીતે આપણે આ કોડને એક્ઝિક્યુટ પણ કરી શકીશું. હવે આપણે જોઈએ કે આ કોડને આપણે રન ટાઈમમાં એક્ઝિક્યુટ કઈ રીતે કરી શકીએ. તો અહીંયા એક મેં પ્રોગ્રામ આપણો બનાવ્યો છે, મેનુ પ્રોગ્રામ. એ મેનુ પ્રોગ્રામની અંદર આપ જોઈ શકો કે જે કોડ આપણે ઉપર લખ્યો હતો એ જ કોડ અહીંયા આપણે લખેલો છે. રાઇટ, આ આપણું રાઇટનું ફંક્શન થઈ ગયું, રાઇટ કરવા માટેનું ફંક્શન છે. ત્યાર પછી આપણું આ રીડનું ફંક્શન થઈ ગયું કે જે આપણે રીડ કરવા માટે વાપરવાના છીએ. આ બધા ફંક્શન આપણે હમણાં જ જોઈ લીધા છે. ત્યાર પછી કોપી કરવા માટેનો આપણે કોડ લખ્યો છે કે જે કોપી કરશે. ત્યાર પછી રીનેમનો કોડ પણ લખેલો છે. ત્યાર પછી ડિલીટનો કોડ પણ લખેલો છે. ત્યાર પછી આપણે પ્રોપર્ટી પ્રિન્ટ કરવાનો પણ કોડ લખેલો છે, પ્રિન્ટ ફાઇલ પ્રોપર્ટીઝ. આટલા ફંક્શન લખ્યા પછી આપણે મેઇન ફંક્શન લખેલું છે કે જેની અંદર આપણે એલ્સિફ લેડરની મદદથી વેરીફાઈ કરાયું છે કે યુઝરે કયો કમાન્ડ લખ્યો છે અને જે કમાન્ડ લખ્યો છે અને એના એપ્રોપ્રિએટ છે એ ફાઇલ એક્ઝિક્યુટ થશે. હવે અત્યારે રન ટાઈમમાં આપણે આ ફાઇલને એક્ઝિક્યુટ કરવાનો પ્રયત્ન કરીએ. તો મારા પ્રોગ્રામનું નામ છે એ છે મેનુ પ્રોગ્રામ .exe અને મારે અત્યારે કમાન્ડ લખવો છે, એ કમાન્ડ લખવો છે ધારો કે રાઇટ. તો કમાન્ડ લખીશ રાઇટ. હવે રાઇટ કરવું છે તો મારે ફાઇલનું નામ આપવું પડશે. તો હું ફાઇલ આપું છું, ફાઇલનું નામ માય રાઇટ ફાઇલ .txt. એટલે જે પણ કંઈ કન્ટેન્ટ હું લખીશ આ ફાઇલમાં જવા જોઈએ. આટલું લખ્યા પછી હું એન્ટર મારીશ તો આપણે જોઈ શકો છો કે અહીંયા 3 આર્ગ્યુમેન્ટ આપ્યો છે. પહેલો મારો પ્રોગ્રામનું નામ છે, બીજું મારો કમાન્ડ છે અને ત્રીજું છે એ કમાન્ડને એક્ઝિક્યુટ કરવા માટે જેટલી પણ કંઈ મારે આર્ગ્યુમેન્ટ આપવી પડે એ. તો રાઇટ કરવા માટે મારે ફાઇલનું નામ આપવું પડે છે, તો મેં એ આપી દીધું છે. હું એને એક્ઝિક્યુટ કરું છું તો હવે મને પૂછશે કે કયો કન્ટેન્ટ તમારે લખવો છે. તો આપણે અહીંયા કન્ટેન્ટ લખીશું, ધીસ ઇઝ અ સેમ્પલ પ્રોગ્રામ ફોર મેનુ ડ્રીવન ફાઇલ ઓપરેશન્સ. This program is created by GTU. આવું કંઈક લખી અને મારે આટલું જ કન્ટેન્ટ લખવો છે. તો હવે મારે કન્ટેન્ટ આટલું જ લખવો તો આટલું કર્યા પછી હું Ctrl+C અથવા Ctrl+D આપીશ. હવે આપણે જોઈએ કે માય રાઇટ ફાઇલ .txt બની કે નહીં. તો અહીંયા આપ જોઈ શકો છો કે માય રાઇટ ફાઇલ .txt બની. તમે એને ઓપન કરશો તો તમને દેખાશે ધીસ ઇઝ અ સેમ્પલ પ્રોગ્રામ ફોર મેનુ ડ્રીવન ફાઇલ ઓપરેશન્સ. તો આ રીતે આપણા કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ આ ફાઇલની અંદર રાઇટ થાય છે. હવે બીજું આપણે ઓપરેશન કરીએ આની અંદર. ધીસ પ્રોગ્રામ ઇઝ ક્રિએટેડ બાય GTU એ એટલા માટે પ્રિન્ટ ન થયું કારણ કે મેં એ લાઇનની અંદર જ Ctrl+C પ્રેસ કરી દીધું એટલે એ લાઇન એને સ્કીપ કરી. ફરીથી એક વખત ધારો કે આપણે આને જોઈએ કે ભાઈ આ ખરેખર એ રીતે લખાય છે કે કેમ. તો આપણે લખીએ this is a sample program. ત્યાર પછી this is created by GTU અને હું અહીંયા એને પૂરું કરું છું. ફરીથી આપણે જઈશું તો માય રાઇટ ફાઇલ દેખાય છે અને એની અંદર જે આપણે કન્ટેન્ટ લખ્યો એ કન્ટેન્ટ આપણે જોઈ શકીએ છીએ. હવે બીજો એક ઓપરેશન આપણે આની અંદર કરીએ. હવે આપણે રાઇટ નથી કરવું, હવે આપણે આને રીડ કરવું છે. તો હું અહીંયા કમાન્ડ બદલી નાખું છું અને રીડ લખીશ તો તરત જ મને કન્ટેન્ટ દેખાઈ જશે. તો કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર જ આપણને કન્ટેન્ટ દેખાય છે ધીસ ઇઝ અ સેમ્પલ પ્રોગ્રામ, ધીસ ઇઝ ક્રિએટેડ બાય GTU. ધારો કે મારે આને રીનેમ કરવું છે તો હું ફરીથી આની અંદર જે કમાન્ડ રીડ આપ્યો છે એ કમાન્ડને હું ધારો કે રીનેમ કરી નાખું અને પછી માય ફાઇલ .txt એ ઓલ્ડ ફાઇલ નેમ છે, ધીસ ઇઝ પછી ન્યૂ ફાઇલ નેમ આપવું છે તો આપણે એનું નામ આપી દઈએ
ન્યૂ ફાઇલ નેમ ડોટ ટીએક્સટી. તો ન્યૂ ફાઇલ નેમ ડોટ ટીએક્સટી, તો ફાઇલ રીનેમ સક્સેસફુલી. તો આપણે જઈને જોઈશું તો આપણે જોઈ શકીએ ન્યૂ ફાઇલ નેમ ડોટ ટીએક્સટી કન્ટેન્ટ એના એ રહ્યા, પણ ફાઇલનું નામ ચેન્જ થઈ ગયું. અને હવે ધારો કે આપણે રીનેમની જગ્યાએ આપણે પ્રોપર્ટી ચેક કરવી છે, તો હું જસ્ટ અહીંયા લખીશ કમાન્ડ props અને ન્યૂ ફાઇલ નેમ ડોટ ટીએક્સટી એન્ટર કરીશું તો અહીંયા આપણે ફાઇલની પ્રોપર્ટી પણ જોઈ શકીએ છીએ કે ભાઈ ફાઇલની સાઇઝ છે 52 બાઇટ્સ, લાસ્ટ મોડિફાઈડ મંડે માર્ચ 17 1744 2025, પછી લાસ્ટ એક્સેસ ક્યારે થઈ હતી અને ક્યારે ક્રિએટ થઈ હતી. આવી રીતે આપણે ફાઇલની જે અલગ અલગ પ્રોપર્ટી છે એ પણ જોઈ શકીએ છીએ. તો આ રીતે આખો આપણે મેનુ ડ્રીવન કોડ લખ્યો અને આપણે એક્ઝિક્યુટ કરીને પણ જોયું કે કમાન્ડ લાઇનની મદદથી આપણે જેમ જેમ કમાન્ડ બદલતા જઈએ અને આપણને અલગ અલગ ઓપરેશન્સ અથવા તો અલગ અલગ આઉટપુટ એ આપણી સ્ક્રીન ઉપર જોવા મળે છે. તો આવી રીતે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટની મદદથી આખો પ્રોગ્રામ મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવ્યો. ફાઇનલી હવે સમરીની વાત કરીએ. આ જે આખું ચેપ્ટર આપણે જોયું ફાઇલ મેનેજમેન્ટનું, એની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ એની જસ્ટ એક સમરી જોઈ લઈએ કે અત્યાર સુધીમાં જે પણ કંઈ ફંક્શન્સ આપણે જોયા ફાઇલ મેનેજમેન્ટના અંતર્ગત, તો સૌથી પહેલાં આપણે એફ ઓપન ફંક્શન જોયું હતું, સાથે સાથે એફ ક્લોઝ ફંક્શન જોયું હતું કે જે એફ ઓપન ફંક્શન છે ફાઇલને ઓપન કરશે અને અલગ અલગ મોડમાં રીડ રાઇટ અથવા તો એપેન્ડ મોડની અંદર એ ઓપન કરી શકશે. પછી ફાઇલને રાઇટ કરવા માટે એફ પુટ સી, એફ પુટ એસ, એફ પ્રિન્ટ એફ, આ બધા જ ફંક્શન આપણે જોયા હતા કે જે ટેક્સ્ટ ફાઇલની અંદર ડેટાને રાઇટ કરશે. ત્યાર પછી પુટ ડબલ્યુ અને એફ રાઇટ ફંક્શન કે જે સ્પેસિફિકલી બાઇનરી ફાઇલની અંદર ડેટાને રાઇટ કરવા માટે વપરાય છે. પુટ ડબલ્યુ છે એ ઇન્ટીજર એટલે કે નંબર્સ રાઇટ કરવા માટે વપરાય છે, જ્યારે એફ રાઇટ છે એ બંચ ઓફ એલિમેન્ટ્સને રાઇટ કરવા માટે વપરાય છે. ત્યાર પછી રીડિંગ માટેના ફંક્શન્સ તો એફ ગેટ સી, એફ ગેટ એસ, એફ સ્કેન એફ, ગેટ ડબલ્યુ અને એફ રીડ, આ બધા ફંક્શન છે એ ફાઇલમાંથી ડેટાને રીડ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી પોઝિશનિંગ માટે તો એફ સિક છે એ આપણને પોઝિશનિંગ માટે યુઝ થશે, એફ ટેલ છે આપણને ફાઇલ પોઇન્ટરની કરંટ લોકેશન આપશે, રિવાઇન્ડ ફંક્શન છે એ પણ રીપોઝિશનિંગ એટલે કે ઇનિશિયલી ફાઇલ પોઇન્ટરને લઈ જવા માટે રિવાઇન્ડ ફંક્શન પણ યુઝ થશે. ત્યાર પછી આપણે આગલા લેક્ચરની અંદર જ જોયા કે ફાઇલ મેનેજમેન્ટની અંદર એરર હેન્ડલિંગ ફંક્શન્સ કયા કયા છે, તો એફ EOF, એફ એરર જે આપણને કહેશે કે ભાઈ ફાઇલ એન્ડ ઓફ ફાઇલ સુધી પહોંચી ગઈ છે કે નહીં અથવા તો ફાઇલમાં કોઈ એરર આવી છે કે નહીં. પછી પી એરર કે જે ફાઇલમાં કસ્ટમ મેસેજની સાથે સાથે સિસ્ટમ ડિફાઇન્ડ એરર મેસેજ પણ પ્રિન્ટ કરશે, અને ક્લિયર એરર કે જે ફ્લેગને રીસેટ કરશે. અને ત્યાર પછી આપણે રીનેમ અને રિમૂવ ફંક્શનનો પણ ઉપયોગ કર્યો હતો, જેની મદદથી આપણને ખ્યાલ આવે કે ફાઇલને રીનેમ કઈ રીતે કરી શકાય અને ફાઇલને રિમૂવ કઈ રીતે કરી શકાય. તો આવી રીતે અત્યાર સુધી જેટલા પણ કંઈ ફંક્શન ફાઇલ મેનેજમેન્ટ અંતર્ગત આપણે જોયા એ આ પ્રમાણે આપણે જોયા છે. તો મિત્રો, પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ વિષય અંતર્ગત આપણે ફાઇલ મેનેજમેન્ટની અંદર ઘણા બધા અલગ અલગ ફંક્શન્સ જોયા. આપણે શરૂઆતથી એ વસ્તુ જોઈ કે ભાઈ ફાઇલ મેનેજમેન્ટની જરૂરિયાત શેના માટે છે. કેવી એપ્લિકેશન્સ હોય કે જ્યારે આપણે ડેટાને પરસિસ્ટન્ટ એટલે કે કાયમ માટે સેવ કરવાની જરૂરિયાત રહે છે, અને એના માટે સી પ્રોગ્રામિંગ કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ એની પણ વાત આપણે કરી. આ ફાઇલ મેનેજમેન્ટની અંદર ડેટાને રીડ કરવા માટે, રાઇટ કરવા માટે, અલગ અલગ પ્રકારના બીજા ઓપરેશન્સ કરવા માટે ઘણા બધા ફંક્શન્સ પણ આપણે આ દરમિયાન જોયા. હવે આના દ્વારા આપણે કોઈ પણ એપ્લિકેશન, જેમ કે હું એક્ઝામ્પલ આપું કે તમારે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવી છે કે જેની અંદર જે પણ કોઈ વિદ્યાર્થી છે એ પોતે બુક ઇસ્યુ કરાવી શકે, બુક રિટર્ન કરાવી શકે, એને પોતાને જો લેટ બુક રિટર્ન કરાવે તો ફાઇન દેખાવો જોઈએ. તો આ બધી પ્રકારની જે પણ કંઈ એપ્લિકેશન્સ છે એ આપણે બનાવી શકીએ. તો આવી રીતે ફાઇલ મેનેજમેન્ટ ખૂબ જ ઉપયોગી વિષય છે, જેના ઉપર આપણે ચર્ચાઓ કરી. હવે પછીનો જે વિષય છે એ છે આપણો ડાયનેમિક મેમરી અલોકેશન. હવે પછીના લેક્ચરની અંદર આપણે એના પર ચર્ચા કરવાના છીએ. ધન્યવાદ.